એક્ટર બનવું વધારે મુશ્કેલ રહ્યું કે પ્રોડ્યુસર બનવું વધારે મુશ્કેલ રહ્યું? વેલ સી બેઉ પોતપોતાની જગ્યાએ ટફ છે. નૈતિક રાવલ સાથે કામ કરવાની મજા કેટલી આવી? સો યુ અન્ડરસ્ટેન્ડ કે એ માણસ પાસે એટલું નોલેજ છે ને, તું હું એવું કહી નહીં શકું, બટ આઈ કેન સે ઇટ કે ચાલતા ફિરતા છે ને એક યુનિવર્સિટી છે. હિતેન કુમાર સર સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આઈ વોઝ હેપી ઇન અ વે, બટ યાર મને પ્રોબ્લેમ એ હતો કે યાર હવે એમની જોડે મારે બેસવાનું છે, મારે એમની જોડે આખી ફિલ્મ યાર એક છે ને અલગ પ્રકારનું તમારા ઉપર એ ભાર આવી છે. હું તને સવાલ પૂછું, તું મને કેમનો સવાલ પૂછે તારી? પણ હું તો નહીં જવાબ આપું. નહીં, હું તો મારો તો બેઝિક ધર્મ છે કે હું તમને જ સવાલ પૂછું. ગમતું ના ગમતું નહીં પૂછીશ, ગમતું ના ગમતું નહીં પૂછ. આ ગલકી મુલકી દાલ બરાબર જેવું છે. બહાર જઈને પૂછો, તમને ખબર પડશે શાહરુખ ખાન શું છે. ધેન પ્રોડ્યુસર હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. બેઉ પોતપોતાનો સ્વાર્થે જોશે, પોતાની ફિલ્મનો સ્વાર્થ જો, પોતાના કરતાં પોતાની ફિલ્મનો સ્વાર્થ જોશે. હેલો મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આજે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષા. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ઉત્સવ નાયક, એટલે કે આગંતુકના લીડ એક્ટર. ચાલો આપણે ઉત્સવ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મસ્ત નાની નાની મજેદાર વાત કરવી છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા. હાય ઉત્સવ. કેમ છો? એક નંબર. કેમ છે ઉત્સવ? કેમ છે ભાઈ? હું મજામાં. તમે કેમ છો? હું બહુ મજામાં યાર. મજાની ડેફિનેશન શું હોવી જોઈએ? યાર મન પ્રફુલ્લિત હોવું જોઈએ, અને ટેન્શન વેન્શન તો લાઈફમાં રહેતા જ હોય છે, બિકોઝ એક જશે બીજું આવશે, પણ કશે ને કશે તમારે તમારી હેપીનેસ શોધી લેવી જોઈએ. સો મારા માટે તો એ છે કે યાર હું મારા મિત્રો જોડે ચાલ્યો જાઉં, કે ઘરે બેસું મમ્મી પપ્પા જોડે, અને થોડો એક ટાઈમ હોય ને કે જ્યાં પોતે એકલું એ રહેવું હોય, તમારે જે વસ્તુઓ જોવી હોય, જે વસ્તુઓ શીખવી હોય, એમાં તમારું ધ્યાન પોરવાય, તો એ મજા જ છે યાર. સો વન્ડરફુલ. ઓ વધારે મુશ્કેલ રહ્યું કે પ્રોડ્યુસર બનવું વધારે મુશ્કેલ રહ્યું? વેલ સી બેઉ પોતપોતાની જગ્યાએ ટફ છે. એક્ટિંગ એક ક્રાફ્ટ એવો છે કે જેની અંદર તમારા ઇમોશન, તમારી સાયકોલોજી એ બધું બ્લેન્ડ થઈને નીકળે છે. અને પ્રોડ્યુસિંગ, બટ ઇફ આઈ વે ઇટ બોથ ધી થિંગ્સ, તો આઈ ગેસ પ્રોડ્યુસિંગ ઇઝ બિટ ટફ, બિકોઝ યાર પ્રોડ્યુસરનું છે ને તે જ્યાંથી સ્ક્રિપ્ટથી લઈને સ્ક્રીન એન્ડ નાવ ઓટીટી એસ કેમ ઇન, તો ઓટીટી સુધી, તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. સો જ્યારે એક્ટર્સનું એવું છે કે હું એમ નથી કહેતો, આઈ એમ નોટ ટેકિંગ અવે એનીથિંગ ફ્રોમ ધી એક્ટર્સ, યાર દે આર ડુઈંગ ઇન્ક્રેડિબલ જોબ, વન્ડરફુલ. પણ એક પેલા સુધી સીમિત છે. જ્યારે પ્રોડ્યુસરનું શું છે કે ભાઈ ડિરેક્શન ડિપાર્ટમેન્ટ, આ ડિપાર્ટમેન્ટ, તે ડિપાર્ટમેન્ટ, બધુંનો હી ઇઝ વોચિંગ ઓવર. ભલે કેપ્ટન ઓફ ધી શિપ ઇઝ ડિરેક્ટર, બટ ધી ઓનર ઓફ ધી શિપ ઇઝ પ્રોડ્યુસર. સો અલ્ટિમેટલી હી હેઝ ટુ લુક આફ્ટર ધી શિપ in one way or the other. So I would give this point to producer. Difficult છે થોડું. તમને લગભગ આગંતુક ફિલ્મથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લગભગ બધા જ ઓળખતા થયા. હા. આગંતુક ફિલ્મની શરૂઆત ક્યારથી થઈ એની જર્ની વિશે જાણવું છે, અને આગંતુક જેવા ટોપિક ઉપર જો ફિલ્મ બને છે તો બહુ લોકો ઓછું સ્વીકાર કરે છે, તો આ સ્વીકાર નહીં કરે એનો ડર હતો ખરા એઝ એન પ્રોડ્યુસર? સો પહેલાં આપણે ડરની વાત ચાલુ કરીએ, બિકોઝ જર્ની તો જ સ્ટાર્ટ થાય કે પહેલાં એક કન્ક્લુઝન હોય તમારી પાસે કે આ ફિલ્મ વર્ક કરશે નહીં કરશે, 100%. ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ. યા. સો હું એવું માનું છું કે જો તમને ડર હોય ને કંઈ પણ, હું હજી એટલો સક્ષમ નથી બન્યો કે હું આ બધા સ્ટેટમેન્ટ આપી શકું છું, બટ એટલીસ્ટ મારી લાઈફ જીવવાનો પણ મારો એક જેટલું ખબર એક્સપિરિયન્સ છે એટલું અમે કહીએ છીએ. એક્ઝેક્ટલી. સો ઇફ આઈ ફીલ કે કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવા પહેલાં જો તમને ડર હોય ને તો ના સ્ટાર્ટ કરો, બિકોઝ એ તમારી જે એનર્જી હશે ને એ જ કશે ને કશે નેગેટિવ થઈ જશે કે આમ થયું તો, એ થયું તો, આવું થયું તો. ઇન્સ્ટેડ ડોન્ટ સ્ટાર્ટ ઇટ. ઇફ યુ આર સ્ટાર્ટિંગ સમથિંગ, બી પોઝિટિવ અબાઉટ ઇટ. વોટ એવર મે બી ધી આઉટકમ સારું એ આવે, નબળું એ આવે, વોટ એવર ઇટ કમ્સ આઉટ. ધ થિંગ ઇઝ યુ શુડ હેવ કોન્ફિડન્સ ઇન ધી થિંગ વિચ યુ આર ડુઈંગ. એ સમય ઉપર નાવ કમિંગ બેક ટુ જર્ની, હું અને નૈતિકભાઈ બેઠા હતા અને હી કેમ અપ વિથ ધીસ વન લાઇનર કે નાવ ધ ફિલ્મ ઇઝ આઉટ સો આઈ કેન યુઝ ઇટ, કે એક છોકરો જઈ રહ્યો છે, એક સફર કરી રહ્યો છે, અને એક સિરિયલ કિલર એને મારવા માટે, એને મારી નાખવા માટે ગાડીમાં બેસે છે, મર્ડર કરવા માટે. હાજી. અને મિડ પોઈન્ટ પર
એને ખબર પડે છે કે આ છોકરો એ સિરિયલ કિલર છે. સો હવે થઈ ગયું સિરિયલ કિલર વર્સિસ સિરિયલ સફર કિલર. દમિયા. એક્ઝેક્ટલી. સો વેન યુ લિસન ઇટ ઇન વન લાઇન, તો તમને એક અલગ પ્રકારની એમ જોવામાં આવી જાય કે યાર છે તો આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ. હા. સો ત્યાંથી આ જર્ની સ્ટાર્ટ થઈ હતી. આઈ વોઝ જેન્યુઅનલી ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ફિલ્મ. અને સી અગેન ચૂઝિંગ ધીસ ફિલ્મ બિકોઝ બધાનું અલગ હોય છે એઝ એન એક્ટર. કઈ ફિલ્મથી આવું, અડધા લોકોને ઓપ્શન નથી મળતો કઈ ફિલ્મથી આવું, મને મળ્યો હતો. સો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ કમ વિથ એન અનકન્વેન્શનલ ફિલ્મ. એનું રીઝન એ છે કે એઝ એન એક્ટર યુ કેન સેટ અ બેન્ચમાર્ક કે ઓકે હું આ પ્રકારના રોલ કરી શકું, રાઈટ. હું એમ નથી કહેતો કોઈ વ્યક્તિ કોમેડી ફિલ્મથી આવે છે કે રોમેન્ટિક ફિલ્મથી આવે છે એ લોકો ખોટું કર્યા છે. ના, એ લોકોનો પર્સ્પેક્ટિવ છે, એ લોકોની ચોઇસ છે. મારી ચોઇસ એ હતી કે મારે બતાવવું છે કે ઓકે હું આ પ્રકારની ફિલ્મો એ કરી શકું છું. અને આગળ ચાલતા એમ પણ ગુજરાતી ફિલ્મોમાં એ પ્રકારની ફિલ્મો વધુ બને છે ક્વોન્ટિટીમાં, તો એ તો મળશે જ. આજે નહીં ને કાલે, તો ત્યારે એ પણ કરી લઈશ. અને જર્ની તો યાર પેલું કહેવાય ને કે સફર તો બહુ ખૂબસૂરત થા મંઝિલ સે ભી. આહા. સો યાર જર્ની તો મજા આવી ગઈ બિકોઝ તમારી જોડે નૈતિકભાઈ જોડે હું આઈ ગેસ 4 વર્ષથી કામ કરતો હતો. નૈતિક અને જ્યારે તમારી જોડે હિતેન સર જેવા કલાકાર હોય, નેત્રી ત્રિવેદી જેવી કલાકાર હોય, તો એ તો મજા જ છે ને યાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એક્ઝેક્ટલી. સો મસ્ત રહી જર્ની યાર. યા. તો નૈતિક રાવલને ફર્સ્ટ ટાઈમ મળવાનું ક્યારે થયું હતું? આ તો લગભગ સેકન્ડ ફિલ્મ ને તમારી સાથે? નહીં, ફર્સ્ટ ફિલ્મ. ફર્સ્ટ ફિલ્મ. હા, બટ અમે એક વેબ સિરીઝ કરી હતી અને એક નાનકડી શોર્ટ ફિલ્મ કરી હતી સાથે. નૈતિકભાઈને આઈ મેટ જસ્ટ બિફોર કોવિડ. કંઈક કામ અંગે અમારું મળવાનું થયું હતું અને then અમે પેલું એમ કહેવાય ને કે યાર તમે તરત જ જેલ થઈ જાઓ કોઈ વ્યક્તિ જોડે, તો અમારું એવું થઈ ગયું હતું. એમને મજા આવી મારી જોડે. મને તો ઓબ્વિયસલી યાર ડિરેક્ટર છે તો યુ વિલ ઓલવેઝ લુક અપોન હિમ. મને મજા આવે ના આવે એની જોડે કોઈ લેવા દેવા જ નથી, પણ મને મજા આવી હતી એમની જોડે. સો એની જાતે જે બોન્ડ બની ગયો અને ધીરે ધીરે કલ્ટિવેટ થતાં એક જ ફિલ્મ પર અમારા બેઉનું નામ છે, તો એનાથી સારી વસ્તુ તો શું કહેવાય. ઉત્તમ વાત શું કહેવાય. એક્ઝેક્ટલી. ઉત્સવ એઝ એન પ્રોડ્યુસર એક વાત કરું છું કે પ્રોડ્યુસર અને ફાઇનાન્સર વચ્ચે શું તફાવત છે? લોકોની માન્યતા એવી હોય છે કે પ્રોડ્યુસરના જ પૈસા લાગેલા હોય છે ફિલ્મમાં. થોડું ક્લિયર કરવા. સો એઝ યુ સેડ, ફાઇનાન્સર અને પ્રોડ્યુસર, ફાઇનાન્સર ઇટ સેલ્ફ સેઝ ઇટ ઓલ કે પૈસા લાખી રહ્યો છે. આપણે એકદમ જ એક બેઝિક એક્ઝામ્પલ જોડે વાત કરીએ ને, ઝૂમ કરીને પ્રોપર વાત સાંભળવી છે. પરફેક્ટ. તો આપણે એક બેઝિક એક્ઝામ્પલ લઈએ. લેટ્સ સે કે ઘણી બધી કંપનીઓ કંપની રન કરે છે, રાઈટ. તો એની અંદર આપણે ઘણી વખત સાંભળ્યું છે કે આની અંદર આનું ઇન્વેસ્ટમેન્ટ છે, એનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટર. એક્ઝેક્ટલી. સો લેટ્સ સે કે આજે તારે એક બેકરી ખોલવી છે. ઓકે. બરાબર છે. હવે તારી પાસે પૈસા નથી, પણ તને એક કલા છે તારી અંદર કે હું બેકરી ખોલીશ, મારી પાસે આટલા લોકો છે જે આટલી વસ્તુઓ બનાવી શકે છે. તો તું શું કરીશ? તો તું કોઈ એવા વ્યક્તિ પાસે જઈશ કે જેની પાસે પૈસા હશે. 100%. તું એને કહીશ, પીચ કરીશ. જેમ શાર્ક ટેન્ક, લે બેસ્ટ એક્ઝામ્પલ, શાર્ક ટેન્કમાં લોકો શું કરે છે? પીચ કરે છે ને જઈને. તેમ તું એ પીચ કરીશ ઓકે કે ઓકે ધીસ ઇઝ માય થિંગ, આ મારો પ્રોજેક્ટ છે, એન્ડ ઇફ તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ ડુ ઇન્વેસ્ટ ઇન ઇટ. ઓકે. એટલે એ જે પ્રોજેક્ટ લઈને આવે છે એ પ્રોડ્યુસર થયા. એક્ઝેક્ટલી. વાય પ્રોડ્યુસર? બિકોઝ તું એ જે બેકરી ખોલશે એનું સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધું તમે જ પ્રોડ્યુસ કરશો. બધું તમે જ પ્રોડ્યુસ કરશો. સો દેટ ઇઝ વાય યુ આર ધી પ્રોડ્યુસર એન્ડ દેટ પર્સન ઇઝ ધી ઇન્વેસ્ટર. જેટલી રિક્વાયરમેન્ટ છે એ બધું જ ફૂલફિલ બધું જ પ્રોડ્યુસ કરે એ પ્રોડ્યુસર. કરેક્ટ. એની ઉપર જે પૈસા રોકે છે દેટ ઇઝ ઇન્વેસ્ટર. અને ઇન સમ કેસીસ, ઇન 50% ઓફ કેસીસ પ્રોડ્યુસર એ પોતે ઇન્વેસ્ટર હોય છે. સો એ તો સિમ્પલ ગેમ છે, જે બધાને ખબર જ છે કે ભાઈ પ્રોડ્યુસર એ ઇન્વેસ્ટર છે, બટ દેટ ડઝન્ટ મીન કે બધી જ જગ્યાએ એ વસ્તુ હોય છે. સો આટલો જ ડિફરન્સ છે. આમાં કોઈક બહુ અઘરી ઘટના નથી, રોકેટ સાયન્સ નથી. કોઈ રોકેટ સાયન્સ નથી. નૈતિક રાવલ સાથે કામ કરવાની મજા કેટલી આવી? યાર નૈતિકભાઈ પાસે છે ને ગજબ લેવલનું નોલેજ છે. હા. બરાબર. બિકોઝ એ વ્યક્તિ એ સ્ટાર્ટ કર્યું હતું આઈ ગેસ બેક ઇન 2003 or 4. સો એમના ઇનિશિયલ ડેઝની વાત કરું છું, કોલેજ ડેઝ, સ્કૂલ ડેઝ, બિકોઝ હી વોઝ વર્કિંગ સિન્સ ધેન. બાય ધ વે અમારા પોડકાસ્ટમાં આવીને ગયા. ક્યાં વાત હે. હા. અરે નૈતિક રાવલ. અને બહુ મજેદાર વાત કરી, મજા આવી.
એક્ઝેક્ટલી. સો લાઈક નાવ તો તમને પણ એક્સપિરિયન્સ છે. સો યુ અન્ડરસ્ટેન્ડ કે એ માણસ પાસે એટલું નોલેજ છે ને, તો એ હું એવું કહી નહીં શકું, બટ આઈ કેન સે ઇટ કે ચાલતા ફિરતા છે ને એક યુનિવર્સિટી છે. તારે જેટલું શીખવું હોય ને શીખી લે એમની પાસે. તારી પાસે જેટલો ગ્રાસ્પિંગ પાવર હોય ને એ બધો તાકાત લગાવીને એમની પાસે શીખી લે. અને હું શીખ્યો છું યાર, ગજબ વસ્તુઓ શીખ્યો છું. અને બેસ્ટ થિંગ ઇઝ કે માણસ છે ને બહુ કોમન સેન્સથી વસ્તુઓ કરે છે. અને મને એ જોવાની મજા આવે. કોઈ માણસ લોજિકલી બુદ્ધિ વાપરીને કંઈક શોટ લેતું હોય ને તો એ વસ્તુ અલગ છે. સી, નોર્મલ શોટ લેવો, કેમેરા મૂકી દેવો, એ તો યાર ઇટ ઇઝ વેરી નોર્મલ, જેનેરિક વસ્તુ છે. પણ એનાથી હટકે કંઈક અલગ પ્રકારની ટેકનિક યુઝ કરીને એ વસ્તુ કરવું કે જે તને એમ થાય ઊભા કે યાર આ તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહોતું, તો એની મજા છે. અને એમની જોડે એ વસ્તુ ઘણી વખત થઈ છે મને લઈને. ફ્લોર ઉપર ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે બોલચાલી કે એવું કંઈ થયું ખરા આગંતુકના ફ્લોર ઉપર? સી, જેન્યુઅલી આગંતુકના ફ્લોર ઉપર હવે સૌથી ઓછી વાત કરી છે, સૌથી ઓછી ડિરેક્ટર સાથે. ડિરેક્ટર સાથે. એનું રીઝન છે. સી, આ સાંભળવું બહુ થોડું ડિફિકલ્ટ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ જ્યારે તમે કોઈક વ્યક્તિ જોડે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરી ચૂક્યા હો, જેના તમે એડી રહી ચૂક્યા હો, જેનું તમે પ્રોડક્શન સંભાળી ચૂક્યા હો, તો યુ નો દેટ પર્સન ઇન એન્ડ આઉટ. બિકોઝ જ્યારે તમે એડી હતા તો ત્યારે એણે એક્ટર્સને ડિરેક્શન આપી હશે, તમે એ સાંભળતા છો, રાઈટ? એમણે તમને કહ્યું હશે કે ભાઈ જા આ એક્ટરને આ વસ્તુ કહીને આવું, મને એની પાસે આટલું જ જોઈએ છે. ઘણી વખત એ જે એક્ટર પાસે કઢાવવા માંગે છે એ બધું તું શાંતિથી બેસીને ઓબ્ઝર્વ કરે છે. સો વેન ઇટ કમ્સ ટુ યુ, અને તારા 4 વર્ષનો એમની જોડેનો એક્સપિરિયન્સ તો ઘણી વખત છે ને તું આંખોમાં સમજી જાય કે આ અમને નથી ગમ્યું, તો તું એમને સામે સર એક એ કહેશે કે હા ચાલ આપી દે એક. સો એ વસ્તુ છે. બાકી એવું નથી કે હા અમારે વાત નહોતી કરવી કે એમણે મારી જોડે વાત નહોતી કરી. એ તો બહુ સિમ્પલ છે. અને જ્યારે એવું લાગે લાઈક 2 ટેક હતા જે બહુ ડિફિકલ્ટ હતા, તો એ ટાઈમ ઉપર વી સેટ ફોર લાઈક 10-15 મિનિટ્સ, અને પ્રોપર એકદમ બારીકાઈથી અમે વાત કરી હતી કે ઓકે. અને એમણે મને સારી રીતે સમજાવ્યું હતું ઇન ધ સિમ્પલેસ્ટ વે પોસિબલ કે જો ભાઈ આટલું જ છે, આનાથી વધુ મને કંઈ નથી જોઈતું ને આનાથી મને ઓછું કંઈ નથી જોઈતું, આટલું જ જોતું છે. મને આટલું જ જોઈએ છે. તું કંઈ ઓવર કરવા ના જતો. ફોર એક્ઝામ્પલ, ઇફ આગંતુકનો જે ઇનિશિયલ પાર્ટ છે, તો એમણે મને બિફોર વી સ્ટાર્ટેડ ધી શૂટ એમણે મને એટલું કહ્યું હતું કે હિતેન સર છે, ઉત્સવ છે, તો દાનિશ અને શુક્લાજી છે, એનો માસ્ટર શોટ લાગ્યો છે, તો હું દાનિશ પર હાથ મૂકું અને મને શુક્લાજી દેખાતા હોય ને તો એની એક દુનિયા છે, અને જ્યારે હું શુક્લાજી પર હાથ મૂકું ને તો દાનિશની અલગ દુનિયા હોવી જોઈએ. એ બે એક દુનિયામાં બેઠા હોય કે એક ગાડી દુનિયા છે, તો એક જ જગ્યા ઉપર બેઠા હોય ને એવું ફીલ નહીં થવું જોઈએ. સો નાવ ઇફ યુ સી, ગો બેક એન્ડ સી, તો હિતેન સરનું હતું કે એ છોકરા સાંભળને, અને દાનિશ વોઝ લાઈક નથિંગ. હી વોઝ નોટ ગિવિંગ લાઈક ઇવન આઈ એમ ટોકિંગ અબાઉટ દાનિશ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મી. સો દાનિશ એ શુક્લાજીને જરાય ચણા નહીં લાગતો હતો, બિકોઝ એને ખબર હતું કે ભાઈ મારું આ ઝોન છે જ નહીં. સો ધીઝ આર ધી સ્મોલ થિંગ્સ જે ડિરેક્ટર જોડે એક એક્ટરની વાત થતી હોય છે, એન્ડ ધેન ઇટ કમ્સ એક પડદા ઉપર આવે છે, અને કેટલું આવી શકે છે કેટલું નથી આવી શકતું એ પછીની ઘટનાઓ છે. ઓકે, હું પર્ટિક્યુલર આ જ એક ફિલ્મની વાત કરું અત્યારે, આગંતુકની. તો આગંતુક ફિલ્મમાંથી તમને સૌથી મજાની વાત કઈ લાગી, શું ગમ્યું, અને તમારા કેરેક્ટરની એ પ્રોસેસ શું હતી? સી પ્રદીપ, 8 વર્ષથી હું આ ફિલ્ડમાં છું, રાઈટ? બરાબર, 8 વર્ષ થયા મને આ ફિલ્ડમાં. બિફોર આગંતુકની વાત કરું છું, અત્યારે તો 10 થઈ ગયા હશે. સો તું 8 વર્ષ, હું સ્ટ્રગલ નહીં કહીશ, હું એને કહીશ કે મેં 8 વર્ષ એક્સપિરિયન્સ કમાયો, 8 વર્ષ મેં માણસો કમાયા, શીખ્યો. હું એને કોઈ દિવસ મને એને સ્ટ્રગલમાં ગણતો જ નથી. તે સાંભળ્યું ઘણી બધી વસ્તુઓ હોય, તારા વિશે ઘણી બધી વસ્તુઓ બોલાઈ હોય. સી, પોઝિટિવ છે તો એની સામે નેગેટિવ એ હશે જ. અને પછી કરેક્ટ, અને પછી તને એનું ફળ મળે છે, રાઈટ? એ ફળ હતું મારા માટે આગંતુક. સો એના માટે મારો જોમ કે મારી ખુશી એક અલગ વસ્તુની હોય છે ને, બિકોઝ યુ હેવ વેઇટેડ ફોર 8 years ફોર વન ફિલ્મ, લોંગ ટાઈમ. એની પાછળ મેં એડી કરી નાખ્યું, હું પ્રોડક્શન કરતો હતો, આઈ વર્કડ એઝ ક્રિએટિવ હેડ, બધું કરી નાખ્યું, રાઈટ? ફિલ્ડ છોડીને ચાલ્યો જવાનો તો પાછો આવ્યો, એ અલગ કહાની છે. બટ યુ નો, એ જે ટાઈમ ગયો એન્ડ ધેન યુ ગેટ સમથિંગ, તો એના માટેનો જોમ અલગ હોય છે. એટલે મારા માટે
એ કોઈ પણ એક્ટર માટે યાર ફર્સ્ટ ફિલ્મ હોય ને તો એના ફેસ પર એક સ્માઇલ આવી જાય. તું જ્યારે પણ એને ફર્સ્ટ ફિલ્મ માટે પૂછશે ને એ પહેલા પ્રેમ જેવું છે. બેઝિકલી જે રીતે પહેલા પ્રેમની વ્યાખ્યા આપી છે ફિલ્મોમાં એ જ રીતે પહેલી ફિલ્મનું એ છે. તમે કોઈ દિવસ એ ફિલ્મ સારી ગઈ ખરાબ ગઈ પણ તમે છે ને એને દિલમાંથી કોઈ દિવસ નહીં કાઢી શકો. યુ કેન નેવર ડિસઓન દેટ ફિલ્મ. એ હંમેશા તમારા માટે પહેલું બાળકની જેવું રહેશે. બાળક છે તમારો. સો અને ઇરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ મારા માટે મારી પહેલી ફિલ્મ હતી એટલે મજા હતી. અને ત્યારબાદ નૈતિકભાઈ એમની જોડે આટલું સરસ બોન્ડ હતું ને એમની જોડે હું પહેલી ફિલ્મ કરું છું એનાથી મજાની વાત શું. અને તે ઉપરાંત હિતેન સર, યુ કેનોટ ટેક અવે એનીથિંગ ફ્રોમ દેટ મેન. ભાઈ મારી જેટલી ઉંમર હતી ને એનાથી 1 વર્ષ વધારે એમનો આની એક્સપિરિયન્સ પછીનો સવાલ મારો હિતેનભાઈ ઉપર જ છે. કરેક્ટ. સો આવા લોકો જોડે તું જ્યારે કામ કરતો હોય જે લોકો 100 ફિલ્મો કરી ચૂક્યા અને તું હજી તારી પહેલી ફિલ્મ કરે છે તો યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે યાર એ હું શબ્દોમાં બયાન જ નહીં કરી શકું. એક્સપિરિયન્સથી જ આપણે અંજાઈ જઈએ. અરે એક્સપિરિયન્સ અને એમનો ઓરા. બિકોઝ યાર તું સમજ ને જે વ્યક્તિને તે પડદા ઉપર જોયા છે અને તું એમની બાજુમાં બેઠો છે. ઓકે, આ વાતને તો મારે આની પછી મારે પ્રોપર કવર કરવી એટલે પહેલા આ આપણે કન્ટિન્યુઅસ કરી લઈએ. ઓકે. સો યાર હું આને ટૂંકમાં જ પતાવીશ. અને નેત્રી ઓલ્સો 100%. નેત્રી જ્યારથી મેં કદાચ સ્ટાર્ટ કર્યો છે એ પહેલાં એ પછી ત્યારથી તો નેત્રીની ફિલ્મ આવી ગઈ છે. ત્યારથી શી ઇઝ વર્કિંગ એન્ડ આઈ એમ ટેલિંગ યુ કે ભાઈ એનું અલગ પ્રકારની એક્ટ્રેસ છે. અને જે દિવસે એને એક એવો રોલ મળશે ને એ દિવસે એનું ટેલેન્ટ લોકોને ખબર પડશે. એન્ડ આઈ એમ ટેલિંગ યુ દેટ બિકોઝ આઈ હેવ સીન ઇટ. યાર ભલે આ ફિલ્મમાં રડી છે પણ ભાઈ કોન્સ્ટન્ટ રડવું અને વિધાઉટ યુઝિંગ ગ્લિસરીન એમ વિધાઉટ યુઝિંગ ગ્લિસરીન એક પણ જગ્યાએ નહીં. એક પણ જગ્યા નહીં. દેટ ઇઝ સમથિંગ કમેન્ડેબલ. દેટ્સ વાય આઈ એમ સેઇંગ કે જ્યારે એક એવો રોલ આવશે ને એના માટે એ ફાડી નાખશે બોસ. આઈ એમ ટેલિંગ યુ દેટ. ઓલરેડી એને જેટલા એ તો છે જ, એ તો છે જ, એ તો છે જ. બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપ્યું છે. એ તો છે જ. આઈ એમ ટેલિંગ યુ એ તો છે જ ગીવન. બટ હંમેશા એક હોય ને એક રોલ એવો આવે ને એક્ટર માટે ત્યારથી એ બદલાઈ જાય. આખું એનું એક ઓરા બદલાઈ જાય, આખું એનું એક કરિયરનો ગ્રાફ બદલાઈ જાય. એ રોલ એનો માટે હજી એનું એક વેઇટ કરે છે એ રોલ આવશે એના માટે. નેત્રી ત્રિવેદી. સો સમિંગ ઇટ અપ ઓલ, આગંતુક હેવ બીન ગ્રેટ. અને નાવ દેટ યુ હેવ આસ્ક્ડ અબાઉટ માય એક્ટિંગ પ્રોસેસ, તો હવે આપણે એક્ટિંગ પ્રોસેસ ઉપર જઈએ. કેરેક્ટર ફોર દાનિશ. સી દાનિશ અને ઉત્સવ બોથ આર કમ્પ્લીટલી ડિફરન્ટ. આઈ એમ ટેલિંગ યુ દેટ કોઈ સમાંતર નથી એ બે વ્યક્તિઓની અંદર, કોઈ જ નહીં. લાઈક મારા ક્લોઝમાં ક્લોઝ ફ્રેન્ડને પૂછશે ને કે આ દાનિશ અને આ ઉત્સવ, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કે મેં બહુ મહાન કામ કર્યું છે, બટ મારા પપ્પા, વાય આઈ એમ સેઇંગ યુ ધીસ, વાય આઈ એમ ટેલિંગ યુ ધીસ, કે ત્યાંથી ખબર પડે ને. હું એમ નથી કહેતો કે મેં બહુ ખતરનાક કામ કર્યું છે, બટ મારા ખુદના પપ્પા જ્યારે પ્રીમિયરમાંથી બહાર નીકળ્યા અને મેં એમને પૂછ્યું યાર કેવું લાગ્યું તમને, તો હી ટોલ્ડ મી કે યાર મને એકે ફ્રેમમાં આઈ કુડ નોટ સી કે યાર આ મારો છોકરો છે. મને એવું ફીલ જ નહોતું થયું, એક્સેપ્ટ ફોર યોર ફેસ હોય એટલે ખબર પડે. બટ સો હી ટોલ્ડ મી કે જ્યારે અમે બેઠા ને કે યાર તું આ છે જ નહીં. પણ એના માટે મેં કંઈ એવા તીરો નહોતા માર્યા. મારો પ્રોસેસ બહુ સિમ્પલ હતો. પહેલી વસ્તુ હસવા જેવી છે, બટ આઈ જેન્યુઅનલી કટ ઇટ ઓફ વોઝ કે મને કોઈ પણ એક્ટર ગમતો હશે ને એની હું ફિલ્મોએ ના જોઉં, એનું એ વિડીયો સોંગે ના જોઉં અને એની રીલે ના જોઉં એક મહિના પહેલાં. યુ નો વાય? બિકોઝ કોઈ એક્ટર એવો છે જેને તું લુક અપોન કરતો હોય, રાઈટ? કે કોઈક એવો વ્યક્તિ છે, લેટ્સ સે મને શાહરૂખ ખાન ગમે છે, મને રણબીર કપૂર ગમે છે, તો ઇફ હું શાહરૂખ ખાન અને રણબીર કપૂરની ફિલ્મો જોઉં છું એ મહિનાની અંદર, તો યુ ડોન્ટ ઇવન નો કે છે ને ઘણી બધી મેનરિઝમ તું ભૂલથી ઇનકલ્કેટ કરી લે છે. એ સબકોન્શિયસલી તારી અંદર આવી જાય છે. અને જ્યારે તું પરફોર્મ કરતો હશે ને તો કશે ને કશે એ છાંટ તને દેખાશે કે આ રણબીર જેવું ગયું. અને એ કોઈને ના ખબર પડે, તને તો ખબર પડશે જ્યારે તું જોશે ને, અરે યાર આ શાહરૂખ જેવું થઈ ગયું, અરે આ રણબીર જેવું થઈ ગયું. સો એ વસ્તુ મને નહોતી જોઈતી. તો એના માટે ધીસ વોઝ ધી ફર્સ્ટ થિંગ વિચ આઈ ડીડ કે ચલે આ વસ્તુ તો હટાડી દે. સેકન્ડ થિંગ, મારા રોલ માટે પ્રિપેર કરવા પહેલાં, જે તું મને નેક્સ્ટ સવાલ પૂછવાનો જ છે એના ઉપર આવશું એટલે હું આમાં શોર્ટમાં પતાવીશ, મારે મારી જાતને પ્રિપેર કરવાનું હતું હિતેન સરની બાજુમાં ગાડીમાં બેસવા માટે. પણ હું એમ કહું છું કે એ વસ્તુ તો હજી પછી આવે છે ને. પહેલા એક તો દાનેશનું કેરેક્ટર તમારે, બટ યુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, એ બેસવાનું પછી છે.
પણ એ બેસવા માટેની તાકાત, એ બેસવા માટે 100%. એ તારે કેળવવાનું છે. બિકોઝ દાનિશનું કેરેક્ટર બહુ કોન્ફિડન્ટ હતું. હી વોઝ વેરી કોન્ફિડન્ટ. હવે તું એવા વ્યક્તિની બાજુમાં બેસે છે, એમનો ઓરા, યુ હેવ ડન પોડકાસ્ટ વિથ હિમ, અરે રાઈટ? 100%. યુ માઇટ હેવ ફેલ્ટ ધેટ ઓરા, રાઈટ? અદ્ભુત માણસ. સો એ ઓરાની સામે તારે બેસવું ગાડીની અંદર, જ્યાં કોઈ નથી, કેમેરો લાગ્યો છે, બીજા બધા દૂર છે, તમે બે જ છો, એ જગ્યાએ બેસવા માટે બી તારે પ્રિપેર થવું પડે. આજે હું તને કહી દઉં કે તારે કાલે અમિતાભ બચ્ચન સરનું પોડકાસ્ટ કરવાનું છે, યુ હેવ ટુ પ્રિપેર કે હું એમની સામે પહેલાં તો બેસીશ કઈ રીતે. 100%. આપણે ઘણી બધી પ્રિપરેશન આપણામાં હોવી જોઈએ. એક્ઝેક્ટલી. સો ફોર મી ધીસ વોઝ પ્રાયર ટુ કેરેક્ટર. બિકોઝ સી, કેરેક્ટરમાં હું આવી જઈશ, એમની સામે બેસીને હું નર્વસ થઈ જાઉં તો એ કેરેક્ટરમાં આવ્યો એનો મહેનત જ ગઈ ને પાણીમાં, ભાઈ. સો મારા માટે એ ઇમ્પોર્ટન્ટ હતું કે એમની બાજુમાં હું કોન્ફિડન્ટલી કઈ રીતે બેસી શકું. ત્યારબાદ જ્યારે કેરેક્ટરની વાત આવે છે ને, તો વોટ આઈ ડીડ વોઝ કે ધીસ વોઝ બિફોર 2-3 days ઓનલી. વધારે દિવસો હું એવી રીતે નથી નાખતો ને. હજી તો યાર મારો બી પ્રોસેસ ધીરે ધીરે ડેવલપ થાય છે. આઈ હેવ નોટ ડન 10 ફિલ્મ્સ કે મારો એક પ્રોસેસ હોય છે, અને બધાના Information પ્રમાણે હજી કરીએ છીએ. Correct. મસાલો ભેગો કરતા રહીએ. મસાલો ભેગો કરતા રહીએ છીએ. અને મારા માટે એ હતું કે જે માળા મારે પહેરવાની હતી ગળાઓમાં, અને જે વસ્તુ અત્યારે હું બેઠો છું ને, તો આ ફોર એક્ઝામ્પલ આ વોચ છે, આ ઉત્સવનો છે, આ વસ્તુ મેં પહેરી છે, આ ઉત્સવની છે. તો જ્યાં સુધી આ વસ્તુ મારી પાસે છે ને, ત્યાં સુધી ઉત્સવ છે. આ કપડાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ભાઈ. આઈ એમ ટેલિંગ યુ દેટ. બિકોઝ તું એક પ્રકારના કપડાં પહેરતો હોઈશ ને, તો તને ખબર છે કે યાર આ હું છું. જેવા અલગ પ્રકારના કપડાં આવશે, અલગ પ્રકારની વસ્તુ આવશે, જે તને કોઈ વ્યક્તિ જોઈને કહેશે કે યાર તું કેમ આવો તૈયાર થઈને બેઠો છે, તો સમજે. બિકોઝ એ તું નથી. આ સમજાવવું બહુ ડિફિકલ્ટ છે. સો વોટ આઈ ડીડ વોઝ કે એ જે માળા મારે પહેરવાની હતી, એક લાઇટર હતું એનું પ્રોપર, એ લાઇટર હું રાખતો હતો. એ જે સિગરેટ એના માટે રાખી હતી, આઈ ગેસ સ્વિચ હતી કે કોઈક હતી, તો એનું બોક્સ હું રાખતો હતો. તો જે પણ એક્સેસરીઝ એની હતી ને, એ મેં રાખવાની સ્ટાર્ટ કરી દીધી હતી પ્રાયર લાઈક 4-5 દિવસ પહેલાંથી. અને પછી મને ખબર હતી, સી, ડાયલોગ્સ આઈ ન્યૂ, એવરીથિંગ આઈ ન્યૂ. મારે વધારે અંદર ઘૂસવું નહીં હતું. બિકોઝ તું વધારે ઘૂસે ફર્સ્ટ ફિલ્મમાં ને, તો તું તારા ડિરેક્ટરનું કામ વધારશે. આઈ એમ ટેલિંગ યુ દેટ. બિકોઝ ઘણી વખત એવું હોય કે હું બધું કરી લઈશ, એ ડિરેક્ટર કરાવી દેશે યાર ફર્સ્ટ ફિલ્મમાં. બિકોઝ વિધાઉટ નોઈંગ કેટલા એફર્ટ આપો તમે, સરેન્ડર થઈ જાઓ. સરેન્ડર થઈ જાઓ ને પ્રેમથી. જેટલું તમે કરી શકતા હો એટલું કરી દો. એન્ડ દેન કોસ્ચ્યુમ કેમ દેન. તો હું કોસ્ચ્યુમ પહેરીને બેસતો હતો એટલીસ્ટ અડધો કલાક. અને મારા માટે બેસ્ટ વસ્તુ હતી કે લેન્સ હતા એની અંદર. આઈ વોઝ વેરિંગ લેન્સ. સો મેં લેન્સ બિકોઝ લેન્સ, જ્યારે તે લેન્સ ના પહેર્યા હોય ને, અને તારે લેન્સ પહેરવાના આવે ને, તો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. બિકોઝ તારી આંખ જડે, પાણીઓ પડતા રહે. સો વોટ આઈ ડીડ વોઝ કે 2 અઠવાડિયા પ્રાયરથી મેં લેન્સ પહેરવાના સ્ટાર્ટ કરી દીધા હતા. સો સ્મોલ ચેન્જીસ જે આવતા ગયા ને, ધીરે જાણીએ અજાણીએ વોટ્સો એવર, તો એ મને ધીરે દાનિશ તરફ ટ્રાન્સફોર્મ કરતો ગયો. અને મને એ ખબર હતી કે ઉત્સવ કદાચ 50 દોરા પર છે ને, તો દાનિશ 10 પર જ છે. મારે એ તફાવત ખાલી એટલીસ્ટ છેલ્લે કંઈ નહીં તો હું 20 પરે લઈ આવું ને, તો એ દાનિશ મને મળી ગયો હતો. મને ખબર હતી. સો મારે એ જ કરવાનું હતું. આમાં મેટાફર તરીકે પક્ષીની વાત કરીએ તો બાઝનું કેરેક્ટર આખું તમારું એડોપ્ટ છે. Correct. તમે એ પક્ષીમાંથી શું શીખ્યા? સી, હંમેશા હવે તું ફિલ્મ જોશે ને, ત્યારે ઇફ યુ ગો એન્ડ વોચ ધ ફિલ્મ, તો તું જોજે કે મારી નજર જ્યારે પણ હું જોતો હોઉં છું, મેં ટ્રેલર જોયું છે, સીધું જોતો હોઉં છું. બાઝનું કેવું હોય છે કે એ ઉડે છે ને, તો એ બહુ, એની પાંખો બહુ આમ તેમ ના થતી હોય, એકદમ મસ્ત ઉડતું હોય એની ઉડી જાય પહેલા પછી એની એકદમ ગતિમાં સ્થિર. એકદમ સ્થિર. તો હવે તું દાનિશને જોજે, એની હેન્ડ મોમેન્ટ્સ એટલી નહીં હશે. એ બહુ આમ તેમ ના કરતો, એકદમ સ્થિર હશે. એટલે એમ કે ને કોલ્ડ બ્લડેડ, તો એ વોઝ કોલ્ડ બ્લડેડ ઇન ધેટ વે. ઘણી બધી વસ્તુ એવી હોય કે બતાવવાની નહીં હોય, જતાવવાની નહીં હોય ડાયલોગ્સથી, એ મેનરિઝમમાં હોય. તો મારા માટે એટલું જ હતું કે ઓકે, ઈગલ છે તો ઈગલ આ હોવું જોઈએ. ઘણા બધા સીન્સમાં આઈ વોઝ નોટ યુઝિંગ હેન્ડ, એટલા બધા એનું રીઝન જ એ હતું કે ઇફ બાઝ હોય તો એ નહીં જ કરશે. હવે ઇફ મને એવું કીધું હોય કે યાર તું ચિમ્પાન્ઝી છે, તો પછી બહુ બધું આવતે, તો મારા ફેસના એક્સપ્રેશન વધારે થતે, એક હલનચલન ચાલુ રહે. હલનચલન ચાલુ રહેતે. સો આ બધી વસ્તુ કેરેક્ટર પ્રોસેસ છે. યા ઓબ્વિયસલી યાર. બિકોઝ આ બધી વસ્તુઓ જ્યારે મીટિંગ થતી હોય તમારી ડિરેક્ટર જોડે, ઇવન બધા એક્ટર્સ બેસતા હોય, અને મારા માટે ફોર્ચ્યુનેટ એ હતું કે નૈતિકભાઈ ઓલરેડી ડન લાઈક 3-4 ફિલ્મ્સ, નેત્રી ફિલ્મ્સ કરીને આવી હતી, અને હિતેન સર ફિલ્મ કરી,
એમનું તો ભાઈ આપણે કંઈ બોલી જ ના શકીએ. સો આટલા બધા લોકોનો એક્સપિરિયન્સ તને મળતો હોય છે, તારે શાંતિથી બેસીને સાંભળી લેવાનું બધું, અને પછી એમાંથી તને જે યુઝફુલ લાગે છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, તમને જે યુઝફુલ લાગે યુઝ ઇટ. વાહ. આટલું જ સિમ્પલ હોય. વધારે મેં કશું જ નહોતું કર્યું ભાઈ. હું ઘરે દાનિશ બનીને નહોતો બેસ્યો. ખાવાનું ખાઉં ત્યારે દાનિશ બનીને નહોતો બેસતો. હું ઘરે ઉત્સવ બનીને જ બેસતો હતો. વાહ. હરેક શૂટના હર દિવસ પૂર્ણ થતો ત્યારે ઘરે વહી જતા કે સેટ ઉપર? હા, સેટ એટલે લાઈક હોટલ્સ એન્ડ એવરીથિંગ. બટ ઘણા લોકોનું એવું હોય છે કે બીકોઝ પ્રાયર ટુ ધી ફિલ્મ દે ગેટ ઇન ટુ ધી કેરેક્ટર. તો મારું હજી એ લેવલ નથી પહોંચ્યું યાર, ઓકે. કે હું એ પહેલેથી આટલો પ્રિપેર થઈને એનો એક કેરેક્ટરની અંદર જ ફરી શકું. ઓકે. નાવ જે વ્યક્તિની વાત આપણે કરવી છે, હિતેન કુમાર સર સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઉત્સવ? યાર બહુ જ ગજબ. બિકોઝ સી ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે હિતેન સર આ ફિલ્મ માટે એમણે હા પાડી, તો વી આર સો હેપી. અને આઈ વોઝ હેપી ઇન અ વે, બટ યાર મને પ્રોબ્લેમ એ હતો કે યાર હવે એમની જોડે મારે બેસવાનું છે, મારે એમની જોડે આખી ફિલ્મ, યાર એક છે ને અલગ પ્રકારનું તમારા ઉપર એ ભાર આવી જાય. એ છે ને સાયકોલોજીકલ ભાર હોય, એ તમે લેતા ના હો ને તોય આવી જાય. તો ફર્સ્ટ મીટઅપની પણ મારે વાત કરવી છે. ફર્સ્ટ ટાઈમ આઈ મેટ હિમ એટ હિઝ ઓફિસ. અમે સાથે જ ગયા હતા, અને ત્યારે નૈતિકભાઈ ઓલરેડી એમને સ્ક્રિપ્ટ નરેટ કરી હતી, અને દેન વી વેન્ટ એન્ડ મેટ હિમ. અને સો હી ઇઝ ફ્રોમ સાઉથ ગુજરાત. સો મારું જે ગામ છે કચ્છોલી, વચ્ચે એક નદી આવે છે ને, સામે બીજું એક ગામ છે તોરણ ગામ કરીને, તો એ મૂળ ત્યાંના છે. સો અમારો એક રૂટ ત્યાંથી બંધાઈ ગયો હતો કે આ તો આપણા જ ગામનો છોકરો. એક રૂટ તો પહેલેથી હતો જ. હા, અને જ્યારે તમે મળો અને તમે કહો કે ભાઈ તું ક્યાંથી છે, તો મેં કીધું સર હું અહીંયાથી છું. દેન હી ટોલ્ડ મી કે હું પણ તોરણ ગામથી. મેં કીધું હા સર મને ખબર છે. સો ત્યાંથી એક પોતાનું પણ ત્યાંથી આવી ગયું હતું. અને યાર એ તને એવું ફીલ નહીં થવા દેશે ભાઈ કે હું આટલી ફિલ્મો કરીને બેઠો છું કે હું હિતેન કુમાર છું. એ તને એકદમ મસ્ત કમ્ફર્ટેબલ કરી દેશે, સારી રીતે વાતો કરશે. તો કશે ને કશે એમના તરફથી હંમેશા મને હૂફ મળી છે. પણ આપણું જ પોતે એટલું બધું પ્રેશર લીધું હોય ને કે યાર આમની જોડે એક્ટિંગ કરવાની છે, એ તમને મારી નાખે. સો મારા માટે હી હેઝ ઓલવેઝ બીન દેટ સોફ્ટ સ્પોટ. હી હેઝ ઓલવેઝ બીન વિથ હ્યુજ અમાઉન્ટ ઓફ વોર્મથ. કોઈ દિવસ એમણે મને કોલ્ડ એવું ફીલ નથી કરાવ્યું. ધગધગ થતો હતો પહેલું જ્યારે એક્શન સંભાળાણું એમની સાથે, પહેલો જ સીન? એ દિવસ માટે યાર આઈ ડોન્ટ નો, મેં ભગવાનને બહુ પ્રાર્થના કરી હતી કે યાર સંભાળી લેજે. અને જેન્યુનલી તને કહું ને યાર, દિલની વાત મૂકી દઉં ને, હું શિરડી ગયો તો સાંઈ બાબાની સામે ઊભો હતો અને મેં એને કહ્યું તો યાર મને નથી આવડતી એક્ટિંગ. અને હું દિલથી કહું છું યાર, દિલથી કહું છું યાર, મન નથી આવડતી એક્ટિંગ, મન કંઈ નથી આવડતું. સરેન્ડર ત્યાં પણ મેં કીધું કે આ તારા પગમાં આવ્યો, તારાથી હવે મને ખાલી એટલું તારી પાસે હું માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ જે ફિલ્મથી જોડાયું હોય અને જ્યારે પણ એ થિયેટરની બહાર નીકળે આ ફિલ્મ જોઈને, તો એને ફીલ થવું જોઈએ કે આ છોકરાની પહેલી ફિલ્મ છે, એને એક સવાલ થવો જોઈએ, આટલું મારા માટે કરાવી દે. મને હિટ ફિલ્મ બી નથી જોઈતી, મને કંઈ નથી જોઈતું, ખાલી મને સાચવી લેજે. અને પહેલી ફિલ્મ પૂરતો મને, અરે પહેલી ફિલ્મ શું આખા જીવન માટે સાચવી લે ભાઈ, એ ભગવાન છે ઓલવેઝ. સો મારી આ એક પ્રાર્થના હતી. અને આઈ એમ ટેલિંગ યુ ઇટ વર્કડ. જ્યારે ફર્સ્ટ ડે આઈ વોઝ શૂટિંગ ને, એ દિવસે નૈતિકભાઈ કેમ ટુ મી એન્ડ ટોલ્ડ મી કે, બિકોઝ અમારું અડધું ક્રૂ મુંબઈથી હતું, તો જે સ્પોટ દાદા હતા ને, તો એમણે કોઈને પૂછ્યું હતું કે ये सर की फर्स्ट फिल्म है क्या? तो पहला की तो कि हाँ फर्स्ट फिल्म છે. નહીં, ઉनको देख के लग नहीं रहा. અને એ વસ્તુ મને નૈતિકભાઈ આવીને કહી, તો એ દેટ હેલ્પ મી કે યાર ચાલ કોઈક વ્યક્તિને એ વસ્તુ ફીલ થઈ રહી છે જે મારે બતાવવું છે કે આ મારી ફર્સ્ટ ફિલ્મ નથી, હું એટલો કોન્ફિડન્ટ છું. તો એ તને એક કોન્ફિડન્ટ અલગ રીતે બૂસ્ટ કરે. અને જ્યાં સુધી એ ટાઈમ આવ્યો ને, હું ગાડીમાં બેઠો અને હિતેન સર આવીને બેઠા, ત્યાં સુધી આઈ વોઝ લાઈક કે ના ભાઈ આજે તો હું હાર નહીં માનું, બિકોઝ આના માટે મેં 8 વર્ષ મહેનત કરી છે આ જગ્યા પર બેસવા માટે. સો યુ હેવ ટુ ગેધર લોટ ઓફ થિંગ્સ એ પોઈન્ટ પર આવવા માટે, તારી જાતને એટલો હિંમત આપવા માટે. અને ફર્સ્ટ શોટ ઓકે એટલે પતી ગયું. નો, અમારો ફર્સ્ટ શોટ જ ઓકે હતો. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડની વાત હું કરું તો એઝ એન કો એક્ટર શું સતત ને સતત એક વાત મનમાં હતી કે મારે કેમેસ્ટ્રી બનાવવાની છે કે કેમેસ્ટ્રી મારે નથી બનાવવાનું, હું પણ અલગ છું ને તમે પણ અલગ છો, એઝ એન કેરેક્ટરની વાત કરું છું? ના, મારે નહોતી જ બનાવી એઝ એન કેરેક્ટર તો. ઓકે. બિકોઝ એનું રીઝન છે ને કે ઇનિશિયલી ઇફ યુ સી, અને અમે નહોતી બનાવી પણ,
એટલે અમે બેસતા હતા સાથે, પણ અમે એટલું હેંગઆઉટ નહીં કરતા હતા. અમે ઓફિસ ઉપર 4-5 કલાક બેસતા હતા. સર મસ્ત સતત ને સતત મનમાં હોય છે કે નહીં ને, સતત મનમાં નહોતું. મારો ઝોન અલગ છે, તમારો ઝોન ના 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 ના, એવું કશું નહોતું. એ તો યુ ન્યૂ નો ઓલરેડી કે સી ફર્સ્ટ પાર્ટ ઓફ ધી ફિલ્મ જ્યાં સુધી અમે બેવે ડિસ્કવર નથી કર્યું કે ભાઈ એકબીજા બે સિરિયલ કિલર છે, ત્યાં સુધી બી અમારી તો દુનિયા અલગ જ છે. અને જ્યાં ડિસ્કવર કરી લેશું પછી તો અમે સામે છે. સો મને એ ખબર હતી કે મારે શુક્લાજી જોડે તો યાર કેમિસ્ટ્રી નથી બનાવી. હિતેન સર જોડે ડેફિનેટલી એની ડે. 100%. પણ શુક્લાજી જોડે મારે કેમિસ્ટ્રી બનાવીને કંઈ મતલબ જ નથી. ઘણી વખત અમારું હિતેન સરની એક મસ્ત વાત કહું તને. સો ઇટ્સ સો હેપન્ડ. સો મારું એવું છે ને, મારો એક પ્રોસેસ છે, જે આ પ્રોસેસ પણ આવી જશે, હિતેન સરની વાત પણ આવી જશે. સો મારો પ્રોસેસ એ છે કે જ્યારે પણ રીડિંગ થતું હોય ને, તો હું ડાયલોગ્સ ખાલી બોલી જાઉં કે બે અહીં આવીને છે કે અહીંયા આવ ને વોટ્સો એવર ઇટ ઇઝ, અહીંયા આવ ને, આટલું જ હશે મારું. સો બેઝિકલી તું એક બુક વાંચતો હોય ને કઈ રીતે વાંચશે એ રીતે હું ડાયલોગ બોલીશ. Simple. એકદમ સિમ્પલ, કોઈ ભાવ નહીં હોય, કંઈ જ ના હોય. તો હિતેન સરે નૈતિકભાઈને કહ્યું હતું કે આ છોકરો કરી લેશે લે, બિકોઝ યાર ફાઇનલ રીડિંગ ચાલે છે ને હું એ રીતે વાંચું છું. અને નૈતિકભાઈ વોઝ લાઈક હા એ કરી લેશે. અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોટ જે મારો લાગ્યો હતો, પહેલાં હિતેન સરનો શોટ હતો ક્લોઝ, પછી માસ્ટર લાગ્યો ને પછી મારો ક્લોઝ લાગ્યો હતો. અને માસ્ટરમાં ત્યાં સુધી ઓલરેડી એમના શોટમાં બી આઈ વોઝ ગિવિંગ હિમ ક્યુ, અને જ્યાં સુધી માસ્ટર લાગ્યો ને માસ્ટર પત્યો તો હી ટોલ્ડ મી કે યાર મારી જેટલી તારા પાસે આશા હતી ને, એમણે બીટીએસમાં પણ કહ્યું છે, તેનાથી સારું કરી ગયો હતું. સો આઈ વોઝ હેપી ફોર દેટ કે ફર્સ્ટ ડે એનાથી વધારે સારું પ્રોત્સાહન તમને શું મળે કે આટલા સિનિયર કલાકાર તમને. ડર તો થોડો લાગતો હતો ને પહેલા જ સીનમાં, બાજુમાં હિતેન કુમાર, એમની સાથે શોટ આપવાનો છે જેમને આપણે જોઈએ છીએ. એક્ઝેક્ટલી. બટ સી ટીલ ધેન એક આઈ ગેસ 100%. કદાચ ભગવાનની મહેરબાની કે ત્યાં સુધી આઈ વોઝ વેરી મચ પ્રિપેર્ડ વાહ કે યાર પાછળ તો નહીં હટાય, જંગ છે તો જંગ લડી લો. વાહ, અને એ એમની જોડે નહોતી, એ મારી જોડે હતી યાર, એ મારા ડર જોડે ફૂલ હતી. સપોર્ટિવ માણસ છે. એ તો અલગ લેવલ છે ભાઈ, અલગ લેવલ. મેં એમને તુષાન રોકસ્ટારનું શાયદ શૂટ ચાલુ હતું ને એ દરમિયાન રાત્રે એમની શિફ્ટ હતી ને મોર્નિંગમાં અહીંયા હતા. મને પહેલાં ડર હતો કે હું કેટલી વારમાં પતાવીશ, પણ મેં કીધું હું સર કે આપણું પતી જશે. મેં કીધું હા હું તરત પતાવી દઈશ. મારી સામે 2 કલાક પછી ઊભા થાય છે, કેમ કે એમની પાસે તમે જેટલું જાણો એટલું ઓછું છે, એક્ઝેક્ટલી. અને ફૂલ સપોર્ટિવ માણસ. અને તને બધી વસ્તુ સમજાવશે, 100%. નાનામાં નાની બારીકાઈથી સમજાવશે, અને પ્રોપર રીઝન જોડે સમજાવશે. તો એમની પાસેથી તમે જેટલું શીખી શકો એટલું શીખી લો ભાઈ. એ એવી ઘટના છે. નાવ આપણે આ ગુજરાતી સિનેમાની વાત કરી પ્રોપર. વર્લ્ડ સિનેમા શું છે ઉત્સવ? યાર વર્લ્ડ સિનેમા છે ને બધા માટે અલગ છે, બધાની વ્યાખ્યા અલગ છે. હું મારી વ્યાખ્યાની વાત કરું ને, મારા માટે મારા દેશમાં જે સિનેમા નથી બન્યું ને એ વર્લ્ડ સિનેમા છે. રાઈટ. લેટ્સ સે ચલ હું તને સવાલ પૂછું, તું મને ક્યારનો સવાલ પૂછે છે તારી, પણ હું તો નહીં જવાબ આપું. નહીં મારો તો બેઝિક ધર્મ છે કે હું તમને જ સવાલ પૂછું. ગમતું ના ગમતું નહીં પૂછીશ, ગમતું ના ગમતું નહીં પૂછીશ. કોઈ પણ 3 ગુજરાતી ફિલ્મોના નામ, કોઈ પણ 3, એની 3 તને ગમે ના ગમે એની ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ, કોઈ પણ 3 ગુજરાતી ફિલ્મના નામ. ઓકે, લવની ભવાઈ, વશ અને હાલમાં કસુંબો. કરેક્ટ. હવે આ 3ને વર્લ્ડ સિનેમા છે. કેમ? સી આજે તું અહીંયા બેઠો છે, હું અહીંયા ભારતમાં ગુજરાતમાં બેસીને આપણે કહીએ છીએ કે હું ફ્રેન્ચ ફિલ્મ જોઉં છું, હું ટર્કિશ ફિલ્મ જોઉં છું, એ વર્લ્ડ સિનેમા છે. તો કોઈ ફ્રાન્સમાં બેસીને ગુજરાતી ફિલ્મ સબટાઇટલ જોડે જોતો હશે તો એના માટે બી વર્લ્ડ સિનેમા તો છે જ ને. 100%. લોજિકલ. કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ બી ખૂણે બેસીને ગુજરાતી કોઈ પણ ફિલ્મ જોતો છે તો એ વર્લ્ડ સિનેમા છે. ઇફ યુ હેવ રિલીઝડ યોર ફિલ્મ, ઇટ ઇટસેલ્ફ ઇઝ અ વર્લ્ડ સિનેમા. સો પર્સનલી આઈ ડોન્ટ રન આફ્ટર વર્લ્ડ સિનેમા, બિકોઝ વોટ આઈ ફીલ ઇઝ કે તમે દુનિયાની સિનેમા જોડે ત્યારે ભારતની સિનેમાને કમ્પેર કરો ને, રંગો ઓછા છે. પહેલી વસ્તુ એ જેટલા કલર્સ આપણા સિનેમામાં દેખાશે ને, તું કમ્પેરિઝન કરશે ને એના અડધાએ નથી ત્યાં. બરાબર છે. બીજી વસ્તુ એ કે મારે એક્ટર ક્યાં બનવું છે, હું ક્યાંનો એક્ટર છું. પ્રોડ્યુસર તરીકે હું ફિલ્મો બનાવીશ કે રાઇટર તરીકે કાલે ઉઠીને હું ફિલ્મો લખીશ, તો હું ક્યાંની લખું છું ભાઈ? મે બી ગુજરાત, મે બી ઇન્ડિયા. તો એ, અને હંમેશા એક વસ્તુ સમજ, આજે ગુજરાતી ફિલ્મો આપણે કહીએ છીએ વધારે કોમેડી ફિલ્મો બને છે, સાઉથમાં વધારે એક્શન ફિલ્મો બને છે.
રાઈટ. એનું રીઝન શું છે કે ત્યાંનું ઓડિયન્સ એ પ્રકારની ફિલ્મો જોવા માટે ટેવાયો છે. નાવ આઉટ ઓફ ધી બ્લુ, જસ્ટ બિકોઝ હું એટલો બધો એક સાઉથની ફિલ્મથી એક ફ્રાન્સની ફિલ્મથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયો, ભાઈ એ ત્યાંના ઓડિયન્સ માટે બની છે, એ ગુજરાતી ઓડિયન્સ માટે હું નહીં બનાવી શકું. સો મારા માટે એ અનપણ છે યાર, કે હું કોઈ પણ એક વર્લ્ડ સિનેમાને લોકોએ એટલું મોટું નામ આપી દીધું છે ને, એટલું મોટું સ્વરૂપ આપી દીધું છે ને, કે એમ યાર મને આ ફિલ્મ સમજ પડી ગઈ, આ થઈ ગયા. અરે ઇટ્સ ઓકે ભાઈ, મન ના પડી, કદાચ તને કાલે બીજી ફિલ્મ ના સમજ પડશે, એનાથી દુનિયા થોડી ઊંધી થઈ જવાની. નથી ખબર પડતી. અને આઈ ડોન્ટ નો વોટ આઈ ફીલ ઇઝ કે કશે ને કશે છે ને યાર, અમારું જનરેશન, ધીસ ઇઝ વોટ આઈ ફીલ, અમારું જનરેશન બહુ વર્લ્ડ સિનેમા કરશે ને તો એની ગ્રીપ જ છૂટી જશે અહીંયાથી. એને તું એક નસ પરખે, ઓડિયન્સની એમ કે આપણે નસ પરખીને ફિલ્મો બનાવીએ. ઘણા લોકો એવું કહે છે કે આ નસ પરખી ગયો છે ઓડિયન્સની, જેમ રાજકુમાર હિરાની સર ગજબ પ્રકારની ફિલ્મો કાઢી, મોસ્ટ ઓફ ધેમ આર લાઈક બધી જ સુપરહિટ. તો લોકો કહે કે યાર આ નાડી પારખી ગયો છે ઓડિયન્સની. એ કોઈ પારખી નહીં શકશે ભાઈ, બિકોઝ તમે તો વર્લ્ડ સિનેમા બનાવવા નીકળ્યા છો, અને જ્યારે તમે ખુદ જ્યારે ફિલ્મો બનાવો છો એ વર્લ્ડ સિનેમા જ છે, કોઈને ખબર જ નથી. કેમ નથી ખબર? કોઈ એ વસ્તુ મને આજ સુધી જેટલી બી લોકો જોડે મારી વાત થઈ છે, નો વન ટોલ્ડ મી ધીસ કે ભાઈ ગુજરાતી પિક્ચર બી તો વર્લ્ડ સિનેમા છે. જ્યારે મારી વાત થઈ છે ને, હું આ પોઈન્ટ મૂકું છું, દેન દે આર લાઈક કે હા પણ વર્લ્ડ સિનેમા છે. પણ મેં કીધું આ બી તો વર્લ્ડ સિનેમા છે. 100%. સો યાર ફોર મી આઈ એમ નોટ ઇન ટુ વર્લ્ડ સિનેમા. હા, હું ફિલ્મો જોઉં છું, એ પ્રકારની ફિલ્મો જોઉં છું, મને એ ફિલ્મોથી પ્રોબ્લેમ નથી. મને માનસિકતાથી પ્રોબ્લેમ છે કે વર્લ્ડ સિનેમા ઇઝ ગ્રેટ એન્ડ ઇન્ડિયન ફિલ્મ્સ આર નોટ ગ્રેટ. ભાઈ સોરી તો શું કામ પણ? આઈ એમ રિયલી સોરી. બહાર જઈને પૂછો, આ ગલકી મુલકી દાલ બરાબર જેવું છે. બહાર જઈને પૂછો, તમને ખબર પડશે શાહરૂખ ખાન શું છે બહાર, અને હિન્દી ફિલ્મ શું છે કેવી ત્યાં, સારી ફિલ્મો બની રહી છે. અને ગજબ ફિલ્મો બની રહી છે. સો ફોર મી એની ડે ઇન્ડિયન સિનેમા જિંદાબાદ. ઓકે, તો આપણે પાછા આવી જઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. યસ. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને શું પ્રોબ્લેમ લાગી રહ્યા છે? જેમ બાકી બધી જ ઇન્ડસ્ટ્રી જેટલું રન કરી રહી છે એટલું કદાચ ઓછું રન કરી રહી છે. પહેલી વાત, તમને પ્રોબ્લેમ લાગે છે ખરા? એક્ઝેક્ટલી. સી, હજી હું સક્ષમ નથી તોય હું આનો જવાબ આપીશ, ફૂલ પાવરથી આપીશ. જરાય પ્રોબ્લેમ નથી. એનું રીઝન તને આપું. આઈ ગેસ ઇફ આઈ એમ નોટ રોંગ, 1932માં નરસિંહ મહેતા ફિલ્મ બની હતી, ગુજરાતી ફિલ્મ. આપણે 2024માં બેઠા છે, 2032માં ગુજરાતી સિનેમા 100 વર્ષ પૂરા કરશે, રાઈટ? વાહ. હવે જે સિનેમા 100 વર્ષ સુધી સસ્ટેન થઈ ગયું, શું પ્રોબ્લેમ હશે? એવો તો શું પ્રોબ્લેમ હશે કે પ્રોબ્લેમના લીધે 100 વર્ષ ખેંચી નાખ્યા ઇન્ડસ્ટ્રીએ? અને સી, વસ્તુ એ છે ને કે પ્રોબ્લેમ જોવા હોય ને તો 1000 છે. તમારે પ્રોબ્લેમ કાઢવા જ છે ને ભાઈ, તો 1000 મળશે. ઓસ્કર વિનિંગ ફિલ્મમાં તમે પ્રોબ્લેમ કાઢી શકો, અને કાઢી જ શકો. સી, ક્રિટિસાઇઝ જ કરવું છે ને ભાઈ બેસીને, તો આપણે કરી શકીએ છીએ. બટ વોટ હેલ્થી થવું જોઈએ ને. શું એ ક્રિટિસાઇઝ આખું હેલ્થી થવું જોઈએ ને. બટ યાર તું સી, એક વસ્તુ સમજ ને, એક ફિલ્મ બને છે સારી બને છે, એક ફિલ્મ બને છે ખરાબ બને છે. અને કમ્પેરિઝનની વાત કરીએ, બોલિવૂડમાં બધી સુપરહિટ ફિલ્મ બને છે. નો. સાઉથથી તો આપણે કોસો દૂર છે, બિકોઝ જે હિટ ફિલ્મો એ જ આપણા સુધી પહોંચે છે. તો તને શું લાગે છે, સાઉથમાં બધી મસ્ત ફિલ્મ જ બને છે, કોઈ ખરાબ ફિલ્મો બનતી જ નથી? 100% બનતી હશે. તો પછી પ્રોબ્લેમ શું છે? આપણે જ્યારે જોઈએ કે સાઉથની ઇન્ડસ્ટ્રી જેવી તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ નથી, ભાઈ ત્યાં બી આ જ પ્રોબ્લેમ્સ છે. ઇફ યુ વોન્ટ ટુ સી પ્રોબ્લેમ્સ ને, તો ત્યાં બી આ પ્રોબ્લેમ્સ છે. સારા ખરાબ લેવલની ફિલ્મો બધે બને છે. જસ્ટ બિકોઝ તું મને પોડકાસ્ટ પર બોલાવ્યો છે અને તું મને આ સવાલ પૂછે છે, એન્ડ આઈ વોન્ટ ટુ લુક કુલ, કે હું ઇન્ટેલેક્ચ્યુઅલ સાઉન્ડ કરીશ, એટલે હું કહીશ કે જો ભાઈ મારી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રોબ્લેમ છે. અને સૌથી મોટું મને શું લાગે છે ખબર? આજે હું તો એટલો ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિ નથી બન્યો હજી. કોઈક એવું માણસ માની લે કે બહુ ઇન્ફ્લુએન્શિયલ હોય, એ માણસ બેસીને એવું કહેશે કે યાર ફોર એક્ઝામ્પલ અમારામાં રાઇટિંગ કાચું છે, કે એક્ટર્સ કાચા છે, કે વોટ્સો એવર, એક વિભાગને એમ કહેશે કે કાચું છે. હવે ઓડિયન્સે સાંભળશે કે યાર આમણે કહ્યું છે, આ માણસે કહ્યું છે, તો તું સાચું જ કીધું છે. સો હવે ઓડિયન્સ જ્યારે ફિલ્મ જોવા જશે ને, કોઈ પણ ગુજરાતી ફિલ્મ, તો ભલે એ યાદ નહીં હશે પણ બેક ઓફ ધી માઇન્ડમાં હશે. અને જ્યારે કદાચ કાચો ડાયલોગ આવ્યો, લખાણ કાચું લાગ્યું એક જગ્યા ઉપર, એ તો આવે જ યાર, કોઈ બી એક પોઈન્ટ તો થોડો કાચો લાગશે જ ફિલ્મમાં.
કે કોઈ એક્ટરની એક્ટિંગ તમને થોડી કાચી લાગી એટલે એ બધું આવશે કે જો આ કીધું તું ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ જ પ્રોબ્લેમ છે. કેમ લોકોના મગજમાં નાખવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોબ્લેમ છે ભાઈ? હું તો કહું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સારી છે, સારા પ્રકારની ફિલ્મો બનાવે છે. અને આપણે થિયેટર સુધી નથી પહોંચતા. અને સી આઈ ડોન્ટ બ્લેમ ઓડિયન્સ એઝ વેલ. હમ. ધીરે ધીરે કલ્ટિવેટ થશે. બાકી સારા લોકો નવા પ્રયોગો કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. તો એવું તો ભાઈ સી જેન્યુઅલી આઈ બિલીવ કે કશું એ પ્રોબ્લેમ નથી ભાઈ. એટલે તમે પર્સપેક્ટિવ થોડો ચેન્જ કરો, કેમ કે ઘણી સારી વસ્તુ બને છે, એને સ્વીકાર. અને યાર મને ઓડિયન્સ તરફથી તો કોઈ દિવસ એવું આવ્યું જ નથી. જેન્યુઅલી આઈ એમ ટેલિંગ યુ. હા, મારી તો ફિલ્મ અત્યારે આવી 1 વર્ષ થયું. 2 વર્ષ પહેલાં મેં ફિલ્મ શૂટ કરી. એ પહેલાં બી હું બી તો ઓડિયન્સ હતો ને ભાઈ. સો બેઝિકલી આઈ વર્કડ ઇન ધીસ ફિલ્ડ, પણ હું બી જ્યારે બીજી ફિલ્મ જોવા બેસું તો હું તો ઓડિયન્સ તરીકે બેસું છું ને જોવા. મને તો ખામીઓ નથી દેખાતી. અને ફિલ્મની અંદર ખામી હોઈ શકે, ઇન્ડસ્ટ્રીની અંદર ખામી નહીં હોઈ શકે. આજે એક બિસ્કિટ છે, એક બિસ્કિટ તને ના ભાવે એનો મતલબ એમ નહીં કે એ જ બ્રાન્ડની બીજી બધી બિસ્કિટ એ ખરાબ છે કે બ્રાન્ડ જ ખરાબ છે. 100%. સો ઇન્ડસ્ટ્રી કલેક્ટિવલી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. એ મિથ છે. બહુ ઇફ સારું કામ સમવન કરે ટેલ્સ છે ને મસ્ત રન કરી રહી છે. હા યાર 100 વર્ષ પતાવે છે ને 8 વર્ષની અંદર. વાહ. જલસો કરશું ત્યારે. અને નાવ કમિંગ ટુ યોર થિંગ ઇન કમ્પેરિઝન ટુ અધર ઇન્ડસ્ટ્રીઝ રિગાર્ડિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. મારી છે ને વચ્ચે જેડી ચક્રવર્તી સર જોડે વાત થઈ હતી, સત્યા ફિલ્મ લીડ. એન્ડ વી આર ટોકિંગ અબાઉટ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ. તો એ સાઉથની બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે 4 ઇન્ડસ્ટ્રીઝમાં એમાં મસ્ત અલગ અલગ, ઇવન મરાઠી ઇન્ડસ્ટ્રી, બોલિવૂડમાં તો એ હતા જ. તો એમણે બધી જ જગ્યાનું પાણી પીધું છે. અને હી ટોલ્ડ મી કે उत्सव आई एम टेलिंग यू भाई सभी जगह पे सेम ही है, यहाँ पे भी फिल्में नहीं चल रही है, चंद फिल्में ही चल रही है, રાઈટ? જસ્ટ બિકોઝ આપણે હિટ ફિલ્મો જોઈએ છે. અને ઘણી વાર તો શું થાય છે ખબર ભાઈ? ચલ આજે હું તને એક ફિલ્મનું નામ કહું, અંદાઝ અપના અપના. અત્યારનું જનરેશનને પૂછો સુપર હિટ ફિલ્મ હશે ભાઈ, સુપર ફ્લોપ ફિલ્મ. સૂર્યવંશમ સુપર હિટ ફિલ્મ હશે, સુપર ફ્લોપ. રહેના હે તેરે દિલ મેં સુપર હિટ ફિલ્મ હશે ભાઈ, સુપર ફ્લોપ. તો શું કરીએ આપણે? છોડી દઈએ ફિલ્મ બનાવવાનું. અને યાર આપણા સુધી ફિલ્મો જ્યારે પહોંચી છે ને સાઉથથી, વાય આઈ એમ ગિવિંગ ધીસ એક્ઝામ્પલ ઓફ બોલિવૂડ, કે જ્યારે એ ફિલ્મ તારા સુધી પહોંચી છે અને તે જોઈ, તને મજા આવી એટલે તને એવું લાગ્યું કે ભાઈ આ તો સુપર હિટ ફિલ્મ છે તો જ મારા સુધી પહોંચી છે. આપણી એ ભ્રાંતિ છે. એટલી બધી ફિલ્મો એવી છે સાઉથની જે તમારા સુધી પહોંચી, તમને બહુ ગમી છે પણ ત્યાં ફ્લોપ છે. સો જસ્ટ બિકોઝ આપણે એ જગ્યાથી દૂર છે અને આ જગ્યાથી નજીક છે ને એટલે આપણને એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સારું નથી કરી રહી. જ્યાં તું 4 મહિના ચાલ્યો જા સાઉથમાં, તું આવીને મને કહેશે ભાઈ ત્યાં આવી જ હાલત છે. સો એવરીથિંગ એવરીવેર ઇઝ રનિંગ પ્રોપરલી ઓનલી. અને કદાચ ઇફ કોઈને એવું લાગે કે ભાઈ આ એમ જ બોલી રહ્યો છે તો રેશિયો કાઢી લો. નહીં, 100% ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેટલી સારી ત્યારથી ફિલ્મ બને છે ને અત્યારે સારી ફિલ્મો આવી રહી છે. એક્ઝેક્ટલી. અને રેશિયો કાઢી લો. હું તો કહું છું બધી 100%. 1000 ફિલ્મો બને છે, 1000 થી 1200 ફિલ્મ ઇન્ડિયન સિનેમામાં બને છે. બધી ઇન્ડસ્ટ્રીને ડાયસેક્ટ કરી દો, એ લોકોના હિટ અને ફ્લોપના રેશિયો કાઢી લો. કદાચ 2-3 ઇન્ડસ્ટ્રી કરતાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપર નીકળશે તમને હા, 100%. હિટ અને ફ્લોપમાં. સો આઈ એમ ટેલિંગ યુ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ નથી કન્ક્લુઝનમાં. અને ઓલ્સો કે ભાઈ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ ગ્રેટ ઇન કમ્પેરેટિવ ટુ અધર ઇન્ડસ્ટ્રી. હા, તો તમારા માટે હિટ ફિલ્મ કોને કહેવાય અને ફ્લોપ ફિલ્મ કોને કહેવાય? સો યુઝ્યુઅલી વી કન્સિડર હિટ ફિલ્મ એટલે કે ભાઈ બોક્સ ઓફિસ ઉપર કમાણી કરે એ hit. કમાણી કરી દીધી મસ્ત એટલે હિટ ફિલ્મ. મારા મતે બધાના જોવાના પર્સપેક્ટિવ અલગ અલગ હોય છે. મારા મતે એ છે કે યાર ઇફ એક્સ અમાઉન્ટ ઇન્વેસ્ટ થયું છે, એક્સ અમાઉન્ટ આવી ગયું અને એની ઉપર એ ફિલ્મ કમાઈ છે તો હિટ છે. હવે છે ને પ્રોબ્લેમ શું થાય છે ખબર? આ જે લડાઈ છે ને કે બોક્સ ઓફિસ પર આટલા આવે તો જ હિટ અને ફ્લોપ, હવે ઓટીટી બી એક પાર્ટ ભજવે છે આની અંદર, સારો એવો પાર્ટ ભજવે છે. ઓટીટી પર ફિલ્મ જઈને પણ રન કરે છે. એ રેવન્યુ તમે જ્યારે જોવું ને તો તમને થશે કે ઓ ભાઈ આ ફિલ્મ પણ હિટ છે, પણ જે તમને દેખાઈ નહીં હશે, નોર્મલી એ દેખાઈ નહીં હશે કે ભાઈ આ હિટ ફિલ્મ છે. પણ જ્યારે એનું આખું રેવન્યુ જોવામાં આવશે ને તો કદાચ એ ફિલ્મ સારી કમાઈ હશે, જેટલા ઇન્વેસ્ટેડ હશે એનાથી વધારે કાઢીને આવી હશે. સો ફોર મી
એકદમ નેકેડ વાત કરીએ તો ભાઈ મેં 100 રૂપિયા લાખ્યા, હું 101 લઈને આવ્યો ને તો હિટ છે. આટલું જ સિમ્પલ ગણિત છે એનું. અને ઓલ્સો એક્ઝિક્યુશન યાર. ઇફ યુ વોન્ટ ટુ એક્ઝિક્યુટ સમથિંગ અને એ એક્ઝિક્યુટ કરી ગયા તો પોતાના સેટિસ્ફેક્શન માટે તો એ હિટ છે યાર. મારે આ બનાવવું હતું ને મેં આવું બનાવી દીધું છે, તો એ બી એક અલગ પ્રકારની એક નાની એક હેપીનેસ છે એમ. વાહ. એક કારણની વાત કરું તો એક ફિલ્મ ન ચાલવા પાછળનું કારણ શું? યાર એની પાછળ બહુ બધા ફેક્ટર્સ પ્લે કરતા હોય છે. આપણે ગમે ક્યારેક ક્યારેક એક વ્યક્તિને બ્લેમ કરી દેતા હોય છે કે આના લીધે આના લીધે આના લીધે. સી આપણે હું ક્રિકેટનું આમાં એક્ઝામ્પલ લઈશ, બિકોઝ ક્રિકેટ એક એવી વસ્તુ છે કે જે આપણા રગરગમાં છે. સો યુઝ્યુઅલી બહુ બધી ડિબેટ થાય છે કે ટીમ જીતે તો શ્રેય કેપ્ટનને મળે છે ને આમ છે તેમ છે. તો ભલે આમાં કેપ્ટન ડિરેક્ટર છે પણ શ્રેય એક્ટર્સને મળતો હોય છે જ્યારે ફિલ્મ સારી રન કરે ત્યારે. પણ જ્યારે ફિલ્મ ખરાબ રન કરે ને ત્યારે એમ કે આખી ટીમ જ ખરાબ છે. બેઝિકલી ઇન્ડિયન ટીમના બધા પ્લેયર્સને આપણે ગાળો આપીએ છીએ, પણ આ બાજુ ખાલી ડિરેક્ટરને ગાળો આપવામાં આવે છે. શું કામ? કે કેપ્ટન કે કેપ્ટન ઓફ ધી શિપ છે તો એણે શિપ ડૂબાડી દીધી. બટ યાર આઈ ફીલ કે યાર એ બહુ ખોટું થાય છે. હું એવું માનું છું કે જ્યારે સારી હિટ ફિલ્મ હોય ને તો એમાં એક નાનું કેરેક્ટર એ જેણે ભજવ્યું ને તે કે આ મારી પિક્ચર છે, હું આમાં હતો. હું આમાં હતો. તો જ્યારે ખરાબ ફિલ્મ હોય ને ઓની ટપ. 100%. એનું રીઝન છે કે આજે એક ફિલ્મ મને મળી છે, રાઈટ. પહેલાં તો મને ફિલ્મ જોઈતી હતી, મને મળી ગઈ. મારા માથા ઉપર કોઈ બંદૂક મૂકી દીધી કે આ ફિલ્મ તારે કરવાની છે? ના, હું ના પાડી શકતો હતો. 100%. હું એમને સારી રીતે પણ ના પાડી શકતો કે સર મને નથી ફીલ થતું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ. તો તારા માથા પર કોઈ બંદૂક નહોતી મૂકી. બીજી વસ્તુ એ તને પૈસા મળ્યા છે, એ પૈસાથી તારા ઘરનો ચૂલો ચાલ્યો છે. એ ફિલ્મ ચાલી ના ચાલી એ 2 નંબરની વસ્તુ છે. એ ફિલ્મ તે કરી તો પછી બધાએ, હું તો કહું કે ક્રેડિટ મળે તો એ બધાએ લેવું જોઈએ અને ના મળે ને તો એ બધાએ લેવું જોઈએ. સો એ એક્કુ એક લોકોની જીત બી છે ને એક્કુ એક લોકોની હાર બી છે. કોઈ સિંગલ પર્સન આમાં ઇન્વોલ્વ નથી. સો બ્લેમ ગેમ, અને હું તો કહું કે યાર જીતો ને તો સારું જ છે, પણ હારો ને તો બ્લેમ ગેમ નહીં હોવી જોઈએ કે આના લીધે પિક્ચર પડે. ના યાર, ત્યારે પણ બધા જ હતા, ત્યારે અત્યારે પણ બધા જ રહો. હતા. હા, ફોર એક્ઝામ્પલ ઇફ એક્ટર કંઈક સારી એક્ટિંગ નથી કરી રહ્યો તો ઓકે ટેક કેમ આપ્યો? સિમ્પલ છે. હવે કોઈ એક્ટર એવું બ્લેમ કરશે કે ના ના ડિરેક્ટરનું ડિરેક્શન સારું નહીં હતું, તો આપણે તો ગેમ રમી જ શકતા છે. થોડું આમ તેમ 19-20 કરીને એક્ટિંગ કરી જ શકીએ છીએ. એક્ટર્સ કરે જ છે ભાઈ, એવું નથી કે બધું ડિરેક્ટર લો વાલે, પોતાનું બી મૂકે જ છે. અને હું એડી તરીકેનો અનુભવ કહું છું, થાય જ છે એ વસ્તુ. અને કોઈ કહેશે કે રાઇટર, તો ભાઈ ફિલ્મ કેમ સાઇન કરી? સો આ બધી વસ્તુ છે ને એસ્કેપિઝમ છે. ડિફીટથી એસ્કેપિઝમ છે. ઇટ શુડ નોટ બી ધેર. બ્લેમ બધા લો, જીતનો શ્રેય બધા લો. તમે હમણાં વચ્ચે ઓટીટીની વાત કરી, હમ તો તમારા મતે ઓટીટી ઇફેક્ટ કરે છે થિયેટરને? સો મારું MBA જ્યારે હું કરતો હતો ને, તો મારું જે ફાઇનલ થીસીસ હતી ઇટ વોઝ ઓન કન્ઝ્યુમર શિફ્ટ, ઓટીટીથી થિયેટરથી ઓટીટી ઉપરનું. ઓકે. તો એના માટે જ્યારે તું એક થીસીસ કરતો હોય ને તો એના માટે તને ડેટાસ જોઈતા હોય. તો મેં ઘણા બધા લોકોને, અલગ અલગ જગ્યાના લોકોને અપ્રોચ કર્યું હતું. ગૂગલ ફોર્મ હતું એન્ડ દે વર ફિલિંગ ઓલ ધી ઓપ્શન્સ એન્ડ એવરીથિંગ એન્ડ દેન ધ ડેટા કેમ ટુ મી અને મેં થીસીસ સબમિટ કરી હતી. તો એનું કન્ક્લુઝન છે ને બહુ એક અલગ પ્રકારનું આવ્યું હતું જે મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું. અને દેન આઈ કોલ્ડ ઈચ એન્ડ એવરી વન, જેટલાને મારાથી કોલ થાય નજીકના હતા ને એ લોકોને હું પૂછતો હતો કે એ લોકોનું શું માનવું છે. સો ફર્સ્ટ થિંગ, આપણે સૌથી પહેલાં વાત કરીએ ઓટીટી અને થિયેટરની. ઓકે. તો ઓટીટી પર ફિલ્મો આવે છે, થિયેટરમાં એ ફિલ્મો આવે છે. હવે કોઈ બી તારે વસ્તુનો રૂટ કોઝ જાણવો હોય ને, કોઈ બી પ્રોબ્લેમ જાણવો તો યુ ટુ ગો બેક ટુ હિસ્ટ્રી. થોડું પાછળ જવું પડે તો તને ખબર પડે પ્રોબ્લેમ રેક્ટિફાઈ તું કરી શકે છે. લેટ્સ ગો બેક ઇન 1990s. 1990sના સમયના થિયેટર્સ આપણે જોઈએ, જ્યારે ઓટીટી તો શું છે એ લોકોને ખબર નહોતી. એ ટાઈમ પર તારી પાસે એન્ટરટેનમેન્ટનું સાધન શું હતું? તો એમાં વન ઓફ ધી ટોપ મોસ્ટ હતું થિયેટર્સ, ફિલ્મો બેઝિકલી. એટલે એનું ચલણ વધારે હતું. ધીરે 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 જેમ જેમ ઇન્વેન્શન્સ થતા ગયા, તારા ઘરમાં ટીવી હતું ત્યાંથી કોમ્પ્યુટરે આવી ગયું, કોમ્પ્યુટર પર તું ગેમો રમવા લાગી ગયો.
સમજે જેમ જેમ ઇન્વેન્શન્સ વધતા ગયા, પછી ડીવીડી પ્લેયર્સ આવી ગયા, યુએસબી આવી ગયું, સો ધેર વર લોટ ઓફ થિંગ્સ. પછી મોબાઈલ ફોન, સ્માર્ટફોન્સ આવી ગયા. સો તારું ધ્યાન કે તારે એન્ટરટેનમેન્ટ થવા માટે તારી પાસે ઓપ્શન્સ બહુ બધા થઈ ગયા, રાઈટ. બીજી વસ્તુ એ પાયરસી. સો આજે એમ કે જેને કે ઓટીટી ઉપર ફિલ્મો આવે છે એટલે લોકો થિયેટરમાં નથી જતા, તો ભાઈ જે લોકો નહીં જતા હતા એ લોકો પાયરસી કરીને પિક્ચર જોતા જ હતા એ જમાનામાં ભાઈ, રાઈટ. ત્યારે નહોતું ઓટીટી. ત્યારે તો ઓટીટી નહોતું, લોકો ડાઉનલોડ કરીને જોતા હતા. અને બધાએ ગુનો કશે ને કશે તો કર્યો જ હશે, બધાએ જોયું હશે ડાઉનલોડેડ ફિલ્મ, ઝેન્ડરથી મોકલ, આનાથી મોકલ, તેનાથી મોકલ. સો ઓટીટી આવ્યું ને એના પછી એક ફાયદો એ થયો છે. ફાયદો એ થયો કે ફિલ્મને બીજી લાઈફ મળી. એ જ ફિલ્મો જે આજે બી પાયરસી થાય જ છે, પણ જે પ્રમાણમાં થતી હતી ને એનાથી થોડી તો ઓછી છે. કારણ કે યાર તારી પાસે સબસ્ક્રિપ્શન છે તો તું એ કહે છે ઓટીટી પર આવશે જોઈ લઈશ, એચડી ક્વોલિટીમાં જોઈશ, ફૂલ સારી રીતે ઘરે બેસીને જોઈશ, રાઈટ. અને દેન ફ્યુ ફિલ્મ્સ આર સચ કે તું ચાહે ને તોય તું ઓટીટી પર ના જોઈ કે ભાઈ બોસ આ પિક્ચર તો થિયેટરમાં જ જોવી પડે. ધેર આર સચ ફિલ્મ્સ. કેજીએફ હું તને કહું કે કેજીએફ 3 આવે છે, તું શું કરીશ? શું કરીશ? ક્યાં જોઈશ? થિયેટર. કેમ? કારણ કે માહોલ છે ફિલ્મો જો, અને છે ને આપણે ટેવાયા જ એ રીતે છે. અને ઇફ એટલું જો અસર કરતી હોય જેટલું કહેવામાં આવ્યું છે, એનું ખાલી માત્ર ને માત્ર રીઝન લોકડાઉન હતું. લોકડાઉનમાં ઓટીટી વધારે કન્ઝ્યુમ થયું હતું એટલે લોકોને એવું લાગે છે. બાકી ભાઈ એની પહેલાં એ ફિલ્મો ફ્લોપ થતી જ હતી, એની પહેલાં એ ફિલ્મો હિટ થતી જ હતી, અને આજે એ ફિલ્મો ફ્લોપ થાય છે ને આજે એ હિટ થાય છે. ઓકે, તો ઓટીટીના ફાયદા શું? ઓટીટીના બહુ ફાયદા છે ભાઈ, બહુ એટલે અમાપ ફાયદા છે. પહેલાં તારી ફિલ્મ આવે, તું એક્ટર છે, હું ડિરેક્ટર છું, હું એક્ટર છું, તું ડિરેક્ટર છે. તારી પાસે એક ચાન્સ છે બોક્સ ઓફિસ પર આવી, એ તારે સિંગલ ચાન્સ એ ફિલ્મનો, હિટ ફ્લોપ. હવે તારો ગ્રાફ ઉપર જશે જ્યારે તારી ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કે આની ફિલ્મ આવે છે, આવે છે સારી ચાલી તો ઓર ઉપર જશે, પછી ધીરે 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 ફિલ્મ ડાઉન. ડાઉન થઈ જશે, એટલે ઉતરી જશે. જેટલા વીક ચાલી કે 1 અઠવાડિયું, 10 અઠવાડિયા, નવી વોટ્સએપ ફિલ્મ આવે એટલે ગઈ. ગઈ. હવે એ ગ્રાફ પાછો ઊંચકાશે બિકોઝ તું ઓટીટી રિલીઝ કરે છે. 2 મહિના પછી તારી ઓટીટી રિલીઝ થાય એટલે પાછો તારા તું ફોન સુધી પહોંચ્યો. બધાના ફોન સુધી પહોંચે છે. જે એ જમાનામાં સિરિયલ માટે જે કહેવાતું કે ઘર ઘર સુધી પહોંચે છે, આજે ફિલ્મો ઘર ઘર સુધી પહોંચે છે આ રીતે. સો બધી વસ્તુના ગેરફાયદા હોય ને તો એના ફાયદા એ બહુ હોય. તો તમને શું એવું લાગે છે કે ઓટીટી પર સેન્સર હોવું જોઈએ? ચલ તું સેન્સર આપી દે ઓટીટી ઉપર, માની લીધું આપણે સેન્સર આપી દીધું ઓટીટી ઉપર, તો બહારના જે શોઝ છે તો નેટફ્લિક્સને એમ કહેશે કે બહારના શોઝ જ નહીં બતાવે ઇન્ડિયામાં. રેવન્યુ ક્યાંથી કાઢવાનું નેટફ્લિક્સ? એમેઝોન રેવન્યુ ક્યાંથી કાઢશે? અને બહારના તું ઇન્ડિયાને કંટ્રોલ કરી લેશે કે ઇન્ડિયામાં જે પણ શો બને એને સેન્સર કરીએ છે, તું બહારના શોને કઈ રીતે સેન્સર કરશે ભાઈ? એના કરતાં આઈ ડોન્ટ નો, મેં કોઈ દિવસ એ ચેક નથી કર્યું બિકોઝ આઈ ડોન્ટ હેવ કિડ્સ, બટ મે બી પ્રોફાઇલ્સ જે આવે છે બધાની અલગ અલગ પ્રોફાઇલો બને છે નેટફ્લિક્સ ઉપર કે એમેઝોન ઉપર, તો એ પ્રોફાઇલમાં પાસવર્ડ હોય. કિડ્સ માટે અલગ તો આપે જ છે એ લોકો. તો એક જે મેઇન પ્રોફાઇલ હોય કે જેમાં આ બધી આપણને એવું લાગે કે અડલ્ટ છે, 18+ પ્રકારની જે રેટેડ શોઝ કાં તો ફિલ્મો હોય એ અલગ રહે, ને પેલું પ્રોફાઇલ કિડ્સ માટે હંમેશા ખુલ્લું રહે. સો યુ ડોન્ટ શેર યોર પાસવર્ડ વિથ કિડ્સ, લેટ ધેમ વોચ વોટ દે કેન વોચ. આ જ એક વસ્તુ છે, બાકી પોસિબલ જ નથી. તો અહીંયા બધું સેન્સર કરી દે છે પણ ત્યાંના શોઝ તો જોઈ જ શકે ને છોકરાઓ. સો કંઈ ફરક નહીં પડવાનો ભાઈ. ઓકે, સેન્સરની જ તમે વાત કરો છો કે અમુક ફિલ્મમાં ખ્યાલ છે કે એ સર્ટિફિકેટ આવ્યા બાદ પણ કોન્ટ્રોવર્સી થાય છે, તો એનું કારણ શું? એ નહીં થવી જોઈએ યાર. સી તને એ સર્ટિફિકેટ આપી દીધું, એનો મતલબ શું છે? એ સર્ટિફિકેટનો મતલબ બહુ સિમ્પલ લેંગ્વેજમાં એ છે કે 18 વર્ષથી ઉપરના જેટલા પણ લોકો એ ફિલ્મો જોઈ શકે છે. હવે ઘણી બધી કોન્ટ્રોવર્સીઝમાં એવું સાંભળ્યું છે કે યાર આ સોસાયટીને ગેરમાર્ગ તરફ દોરે છે. ફોર ઇન્સ્ટન્સ અત્યારે એનિમલ આવી હતી તો એના માટે મેં બહુ સાંભળ્યું હતું. છેલ્લું કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ તો એ જ છે, એ સર્ટીવાળી. તો મને ખાલી એક જ સવાલ થાય છે કે જે વ્યક્તિએ ફિલ્મ લખી હશે કે કોઈ પણ એવી ફિલ્મ જેની કોન્ટ્રોવર્સી થઈ હશે, એ પણ તો સોસાયટીમાં જ રહે છે ને, એણે કશે જ જોયું હશે ને. હા, ભલે અલગ લેવલ પર લઈ ગયો, એને એકદમ પ્રોપર મોટું બનાવી દીધું, બરાબર, પણ એણે જોયું તો હશે જ ને કશે ને કશે, તો જ એણે લખ્યું ને. આજે આપણે વાત કરીએ છીએ કે કોઈ ફિલ્મોમાં ફોર એક્ઝામ્પલ નહીં હોવું જોઈએ બટ નહીં થવું જોઈએ બટ રેપ થાય છે કોઈ છોકરીનું,
કે કોઈ ફિલ્મોમાં મર્ડર થાય છે. મારી ફિલ્મમાં મર્ડર હતું, રાઈટ, સિરિયલ કિલર હતો. તો ભાઈ સાચા જીવનમાં સિરિયલ કિલર નથી, સાચા જીવનમાં મર્ડરર નથી, સાચા જીવનમાં રેપિસ્ટ નથી. ટેરરિસ્ટ પર ફિલ્મો બને છે તો સાચે ટેરરિસ્ટ નથી. એક રાઇટર એ જ વસ્તુ લખશે જે એ જોશે. કોઈ કહેશે કે ભાઈ સાઈફાઈ ફિલ્મ કઈ રીતે બને છે, તો કોન્સ્પિરસી થિયરી છે. આજે એલિયન અને યુએફઓ પર કેમ પિક્ચરો બને છે? કારણ કે વાત તો થાય છે ને. સો કોઈ મિલ ગયા નહીં હતો, આપણે તો બહુ નાના હતા. ખેર, આપણા મા બાપને તો યુએફઓ ને એલિયન ત્યારે ખબર હતું. કોઈ મિલ ગયા નથી બતાવ્યું કે જાદુ એલિયન છે ને યુએફઓ આવે છે. એની પહેલાંથી લોકોને યુએફઓ ખબર છે. રોઝવલ્ડ તો ભાઈ 1967 બાજુ થઈ ગયું હતું અમેરિકામાં, જ્યારે યુએફઓના ફોટા આવી ગયા હતા પેપરમાં. સો આ બધી વસ્તુ એક રાઇટર, આ વાડકી વ્યવહાર છે. ફિલ્મ સોસાયટીને આપે છે ને સોસાયટી પાસે લે છે. ખાલી ફરક શું છે ખબર? એક અલગ ગિફ્ટ, તું જે મને ગિફ્ટ આપે છે ને, તું સોસાયટી છે, હું ફિલ્મ છું. તું મને ગિફ્ટ આપે છે, હું આને અલગ રેપ કરીને સારું ડિઝાઇન કરીને પાછો તને જ આપું છું. એટલે તને એવું લાગે એ આ તો કંઈ અલગ આવ્યું. ભાઈ એ જ છે, ખાલી રેપર અલગ છે. હવે વાત કરીએ એ સર્ટિફાઈડ ફિલ્મ, જેનો મેઇન મુદ્દો છે. 18 વર્ષનું કોઈ પણ વ્યક્તિ હોય એ ફિલ્મ જોઈ શકે છે. અને મને છે ને ઘણી વખત આ વિચાર આવે છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું સંવિધાન, ભારતના સંવિધાને એક હક આપ્યો છે, રાઇટ ટુ વોટ. તો ભાઈ કોને આપ્યો છે? કે તમે 18 વર્ષના હોવ, ક્યાં તો એનાથી ઉપર ના હોવ, તો તમે વોટ કરી શકો છો. તો કોને વોટ કરી શકો છો? કે મારો દેશ કોણ ચલાવશે ને એ હું સિલેક્ટ કરી શકું છું, એ હું વોટ કરી શકું છું. સો માની લે હું અત્યારે 18 વર્ષનો છું, મને મારા સંવિધાને હક આપ્યો છે કે હું 18 વર્ષનો છું, તો મારી અંદર એટલી બુદ્ધિ છે, એટલી સમજ છે કે આટલો ગૌરવશાળી દેશ મારો કોણ ચલાવી શકે છે એને હું મત આપી શકું છું. પણ આ ક્રિટિક્સ લોકો એમ કહે છે કે મારી અંદર તો એટલી બુદ્ધિ નથી કે હું ફિલ્મમાંથી શું લેવું જોઈએ ને શું નહીં લેવું જોઈએ એ હું સમજી નથી શકતો. તો પછી સંવિધાન લખવાવાળા બાબા સાહેબ આંબેડકર સાચા કે આ બધા સાચા? ઇફ 18 વર્ષના જનરેશનવાળા લોકોને, 18 વર્ષના લોકોને એ નથી સમજ પડતી કે આ ફિલ્મમાં આ વસ્તુ ખોટી છે તો મારે આ નહીં કરવી જોઈએ, તો પછી એ લોકોને મતનો અધિકાર આપવો જોઈએ. અને એ લોકો પાસે મતનો અધિકાર છે તો એ લોકોને સમજ પડે છે ભાઈ. એટલે હું એમ કહેવા માંગુ છું કે યાર અમારા પર વિશ્વાસ રાખો, અમને સમજ પડે છે શું સારું છે ને શું ખોટું છે. અને ઓલ્સો એ ફિલ્મોની અંદર એનિમલ, ચાલ આપણે એનિમલની વાત કરીએ, એનિમલની અંદર છેલ્લે શું થાય છે? એમ કીધું કે ભાઈ એ તો છોકરીઓ પર અત્યાચાર કરે છે, એકદમ આને તો બહુ ખરાબ કેરેક્ટર છે. એના બાપ માટે આ બધી વસ્તુ કરી રહ્યો હતો, છેલ્લે પહેલાંને મારીએ નાખે છે. એને શું મળ્યું? એનો બાપ તો એમ બી મરી જવાનો હતો, કેન્સર થયું હતું. એનું પોતાનું બાળક એને છોડીને ચાલ્યું ગયું હતું, એની પાસે શું બચ્યું? તો ભાઈ શીખવાનું તો એવી છે ને કે તમે આ રસ્તે જશો તો મોરલ ઓફ ધ સ્ટોરી તમારું આ છે, પણ એની વાત કોઈ નહીં કરશે. સો ફોર મી આઈ ફીલ ઇફ એ સર્ટિફિકેટ સેન્સર બોર્ડ આપે છે, સેન્સર બોર્ડ પબ્લિકલી એને રિલીઝ કરે છે ને, તો સેન્સર બોર્ડ બહુ સેન્સિબલ બોર્ડ છે આપણા ભારત દેશનું. એ લોકો પર વિશ્વાસ રાખો અને મોરઓવર આ જનરેશન પર વિશ્વાસ રાખો. આમ ગાંડા નથી લોકો. વાહ, સારી એવી ડિટેલિંગમાં વાત થઈ. ફિલ્મની જ વાત કરીએ તો ચાલો, ફિલ્મ કોઈકને એક સારા સબ્જેક્ટ ઉપર ચાલો એક ફિલ્મ બનાવે છે, હવે એમને સરકારની સબસિડીની જરૂર છે, તો સબસિડીમાં ક્યારે સબમિટ કરાવી શકાય અને શું એનો એરિયા હોય છે? ગુજરાતી ફિલ્મને ગુજરાતી ફિલ્મ. યાર પહેલાં તો આઈ જેન્યુઅનલી વોન્ટ ટુ થેન્ક ગુજરાતી ગવર્મેન્ટ, બિકોઝ એમનું આ જે ઇનિશિયેટિવ છે ને, તો દેટ કીપ્સ ઇન્ડસ્ટ્રી રનિંગ. બિકોઝ એના લીધે ઇફ 2019માં સબસિડી આવી હતી, ગુજરાતી ચલચિત્ર પ્રોત્સાહન નીતિ, બરાબર છે, 2019માં આવી હતી. એ પહેલાં એક પ્રમાણનું ફિલ્મો બનતી હતી અને આજે જે પ્રમાણની ફિલ્મો બને છે, તમે ખાલી એક વખત એ ડેટા જોઈ લેજો એટલે યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે જેન્યુઅનલી એ પ્રોત્સાહિત કરે છે. સો કમિંગ બેક ટુ ધી થિંગ, હું આમાં ડીપ નહીં જઈશ બિકોઝ દેર આર લોટ ઓફ થિંગ્સ ઇન્વોલ્વ ઇન ઇટ. ઘણી બહુ ડીપ વસ્તુ છે આ, પણ શોર્ટમાં કહીશ કે તમારી ફિલ્મ 100 મિનિટ મિનિમમ 100 મિનિટની ઓછામાં ઓછી 100 મિનિટની હોવી જોઈએ. તમારું રિઝોલ્યુશન 2K હોવું જોઈએ મિનિમમ, 5.1 સાઉન્ડ. અને ચોથું એ છે કે U30 આઈધર US30, આ બે જ સર્ટી હોવા જોઈએ. એ સર્ટી હશે તો યુ આર નોટ એલિજિબલ. યુ કાં તો US30 હશે
તો આટલા ક્રાઇટેરિયામાં જો તમે ફિટ થાઓ છો તો તમે તમારી ફિલ્મ મોકલી શકો છો. અને ઇફ સમવન નીડ્સ વધારે માહિતી એમને જોઈતી હોય તો માહિતી ખાતાના આઈ ગેસ વેબસાઇટ ઉપર મળી વેબસાઇટ જશે. પર સંપૂર્ણ માહિતી છે. અને ના હોય તો ડીએમ મી, મારી પાસે પોલિસીસ બધી પડી છે, તો આઈ કેન સેન્ડ ધેમ ઓવર. વાહ વાહ. આપણે ફિલ્મોની જ વાત કરી તો ચાલો હવે લાઈક ડેટ એક સાથે 2 ફિલ્મ જ્યારે રિલીઝ થાય છે તો શું એમની વચ્ચે એકદમ એવું કોઈ ક્લેશ થાય છે ખરા? ડેટ્સને લઈને સેમ ડેટે 2 થાય છે રિલીઝ, તો આ વસ્તુને પણ ચાલો મારે એક સાથે 2 પ્રશ્ન છે. તો પહેલી તો એક સાથે 2 ફિલ્મ રિલીઝ થાય છે તો આ કેટલા ટકા સારું કહેવાય અને કેટલા ટકા ખરાબ કહેવાય? ટકાવારીમાં ના જતા સારું એ કહેવાય, ખરાબ એ કહેવાય. કઈ રીતના સારું કઈ રીતના કહેવાય ને ખરાબ કઈ રીતના કહેવાય? હા, તો સોરી, ખરાબ એ રીતે કહેવાય કે કોઈકના તો પૈસા લાગ્યા છે, કોઈકે તો ફિલ્મ પર પૈસા લગાડ્યા. કોઈના તો જ્યારે 2 ફિલ્મ સામે આવે છે તો ઇટ માઇટ નોટ, એટલે બેવ જ સારી ફિલ્મ હોય, માને કે બેવ સુપરહિટ પ્રકારની ફિલ્મો છે કે એની પાસે એમ એટલું છે પોટેન્શિયલ કે આ સુપરહિટ ફિલ્મ થઈ શકે. તો આજે પ્રદીપ બેઠો હોય સુરતમાં તો એ વિચારે કે યાર હું આ ફિલ્મ જોઈ લઉં, આ કદાચ પછી જોઈશ, કદાચ જ જોઈશ. સો કદાચ ઓડિયન્સ બાયફર્કેટ થાય એ પણ એક અઝપ્શન છે. હા, બરાબર છે. દેર આર પીપલ જે લોકો મેરેથોન કરે છે, ઇન્ક્લુડિંગ મી, કે સારી ફિલ્મો આવશે ને તો હું 2 ફિલ્મ એક જ દિવસમાં એ જોઉં છું, રાઈટ. સો આ એક ડ્રોબેક છે. પણ પ્લસ પોઈન્ટ એઝ એન ઇન્ડસ્ટ્રી, તું વિચાર કર ભાઈ, આજે ભારત, આપણે આખા ઇન્ડિયાની વાત કરીએ, શાહરૂખ ખાન બની જાય થોડો ટાઈમ માટે ચક દે ઇન્ડિયાના, ભારત પહેલાં ઇન્ડિયા. સો ઇન્ડિયામાં 1000 જેટલી ઓન એન એવરેજ ફિલ્મ બને છે, 1000 થી 1200ની વચ્ચે. સો એવરેજ કાઢીએ ને તો દરરોજ નિયર અબાઉટ 2.5 થી 3 ફિલ્મ, ના 3.5 થી 3.5 ફિલ્મનું મુહૂર્ત થાય છે. એવરેજ કાઢીએ તો 365 દિવસ છે એ રીતે આપણે કાઉન્ટ કરીએ તો દરરોજ કદાચ 3 ફિલ્મ ચાલુ થતી હશે ભારતમાં. હવે 1000 ફિલ્મો, એની સામે કેટલા વીક? 52. હા, ડેફિનેટલી દેર આર સબસિડરીઝ કે રિજનલ ફિલ્મો છે તો એ ખાલી એક જ પ્રકારના રીજનમાં રિલીઝ થશે, લિમિટેડ રીજનમાં, કે ગુજરાતી ફિલ્મ છે તો કદાચ ગુજરાતી અને મુંબઈમાં કાં તો પુણેમાં રિલીઝ થશે. પણ નાવ કમિંગ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, રાઈટ, આપણે ત્યાંથી પહેલાં અહીંયા આવે, બિકોઝ મારે કહેવું હતું કે આપણે 1200 ફિલ્મ પ્રોડ્યુસ કરીએ છીએ ભાઈ, અને 52 અઠવાડિયા છે, તો ક્લેશ તો બધે જ છે, ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નથી. નાવ કમિંગ ટુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, એક ટાઈમ એવો હતો કે જ્યારે આપણે કહેતા હતા યાર ફિલ્મો બહુ ઓછી બને છે, ફિલ્મો વધારે બનવી જોઈએ. હવે આજે ફિલ્મો વધારે બને છે. 2023માં આઈ ગેસ 93 કે 94 ફિલ્મ રિલીઝ થઈ હતી ગુજરાતી. 93 ફિલ્મ રિલીઝ ગુજરાતી થઈ, દેટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ ભાઈ. હવે 93 ફિલ્મ રિલીઝ થઈ છે, અઠવાડિયા તો 52 જ હતા. કેટલા લોકોને મહેનતાણું મળ્યું, કેટલા લોકોએ કામ કર્યું. એક્ઝેક્ટલી. વાહ. હવે મને કે 93 ફિલ્મ જ્યારે રિલીઝ થઈ 2023માં, અઠવાડિયા તો 52 જ હતા ને, 93 અઠવાડિયા થોડા હતા. તો શું કરવું? કોઈક ફિલ્મ તો આવશે જ ને એક જ દિવસે, અને રિલીઝ તો બધા ફ્રાઈડે જ કરે છે, કોઈક મે બી થર્સડે નાઇટ કરી દે કે સેટરડે કરી દે, ડિપેન્ડિંગ ઓન ધેમ ડેટ્સના હિસાબે, બટ યુઝ્યુઅલી ફ્રાઈડેની આજુબાજુ જ વીક તો નાખવાનું જ તમને તો એ સાથે. સો ફોર મી આઈ ફીલ કે એક ઇન્ડસ્ટ્રીના નો મેમ્બર તરીકે પર્સનલી ઉત્સવની વાત કરીએ તો ઇઝ વેરી હેપી. યાર જે જગ્યા ઉપર એવું થતું હતું ને કે વધારે ફિલ્મો બનવી જોઈએ, ત્યાંથી તો આપણે ડેટ માટે કહેવું પડે ભાઈ હું આ ડેટના આવું છું, તમે આ ડેટના ના આવતા. આનાથી મોટી ખુશીની વાત શું છે? વાહ. હા, સી ઇન્ટરનલી દેન પ્રોડ્યુસર હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, બેઉ પોતપોતાનો સ્વાર્થે જોશે, પોતાની ફિલ્મનો સ્વાર્થ, પોતા કરતાં પોતાની ફિલ્મનો સ્વાર્થ જોશે ને જોવો જ જોઈએ. ફિલ્મ પહેલાં જ હોવી જોઈએ કે યાર આ ફિલ્મ 2 સારી છે તો સામને ના આવવી જોઈએ, તો હું 2 વીક પાછળ ચાલ્યો જાઉં. 2 અંદર વાતો કરશે ને દે કમ ટુ કન્ક્લુઝન. એ એટલું જ સિમ્પલ છે. કોઈ એવો ક્લેશના લીધે કોઈ ઇશ્યુ નથી થતો. લોકો ફોન પર વાત કરી લે છે અને દેન દે સોર્ટ ઇટ આઉટ. અને ઇફ બોથ ફીલ કે ના મારું ઓડિયન્સ અલગ છે, તમારું ઓડિયન્સ અલગ છે, કોઈ ટેન્શન જ નથી. 2 અલગ પ્રકારની ફિલ્મો છે. એ હોરર ફિલ્મ રિલીઝ થતી હોય અને કોમેડી ફિલ્મ રિલીઝ થતી હોય તો ઓડિયન્સ જ અલગ છે. તો કહે છે કે હા ટેન્શન જ નથી, આપણે સાથે રિલીઝ કરીએ, સામે નહીં સાથે. વાહ ભાઈ વાહ.
દેટ ઇઝ ડિફરન્સ. જ્યારે તમે સામે કહો ને તો એ મજા નથી આવતી, જે સાથે કહો ને એ અલગ મજા છે. તો આ ઉત્સવ નાયકની જર્નીની શરૂઆત ક્યારે થઈ? પહેલો વિચાર ક્યારે આવ્યો હતો કે એક્ટર જ બનવું છે? યાર આ બહુ ચાઇલ્ડિશ સ્ટોરી છે અને બહુ લાંબી સ્ટોરી છે, પણ એ છે ને એક સો તમે મેલ ઈગો વિશે સાંભળ્યું હશે ને, બધા મેલ ઈગો કહે છે કે ભાઈ કોઈ વ્યક્તિને મેલ ઈગો બહુ છે, તો મારો ચાઇલ્ડ ઈગો હતો, કિડ ઈગો હતો. હા. આ કેવું આવે? સો કટિંગ ઇટ શોર્ટ, બિકોઝ 2-3 એવા ઇન્સિડન્ટ હતા. સો હું બહુ નાનો હતો, હું સિનિયર કેજીમાં હતો. તો એ ટાઈમ ઉપર એક મેરેજમાં હું હતો અને એક ગ્રુપ ઊભું હતું મોટા લોકોનું, ને ત્યાં જઈને હું, મારા અંકલ હતા તો એમની બાજુમાં જઈને ઊભો રહી ગયો. તો ત્યાં કોઈક હશે જેને ખ્યાલ ના હોય ને કે આ કોનો બાબો છે કે કંઈ પણ, તો એમણે પૂછ્યું કે આ કોનો બાબો છે એમ. અને હું થોડો એમ મસ્ત ઘટ્યો હતો, જાડો હતો. તો એમણે કહ્યું કે ભાઈ આ કેતનભાઈનો છોકરો છે આમને તેમ. હવે મને છે ને એ જગ્યાએ મારો ઈગો એ હટ થયો કે એણે મારું નામે ના પૂછ્યું યાર. એણે એમ ના પૂછ્યું કે આ અચ્છા બેટા તારું નામ શું છે, કંઈ જ નહીં, કોનો છોકરો છે એમ. કોનો છોકરો છે. અને આ મારી જોડે મલ્ટિપલ ટાઈમ્સ થયું હતું, એવું નહીં કે એ પહેલો ઇન્સ્ટન્સ હતો. આ ઇન્સ્ટન્સ પછી હું ઘરે ગયા, એટલે મમ્મી પપ્પા જોડે ઘરે ગયા. મને આજે એ સીન પ્રોપર યાદ છે કે હું પેલી એમ સ્માઇલીવાળી ખુરશીમાં, લાલ કલરની ખુરશીમાં બેઠો હતો, મારા મમ્મી પપ્પા સામે બેઠા હતા અને આઈ ટોલ્ડ ધેમ, એકદમ પેલું નાનું બાળક કેવું એમ કરીને બેઠું હોય, એન્ડ દે વર આસ્કિંગ મી કે શું થયું છે. અને આઈ વોઝ લાઈક કે તમે મારું નામ ઉત્સવ કેમ રાખ્યું? કેતનનો છોકરો કાં તો કૃષ્ણનો છોકરો રાખી દેત ને. ઉત્સવ રાખવાનું કામ, જ્યારે કોઈ મને ઓળખતું જ નથી મારા નામે. સો મને આ લોકોને પેલું શું કહે, એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ અત્યારે થાય છે, મને આઈડેન્ટિટી ક્રાઇસિસ અત્યારે થાય છે, મને તો ત્યારે થતા હતા જ્યારે હું બાળક હતો ત્યારે. સો માય ફાધર being good parent, my mom and dad both, they told me કે જ્યારે તું મોટો થશે, સારું કામ કરશે ને તો લોકો તને તારા નામથી ઓળખશે. અને મી being so dumb then, ત્યારે મને એની આઈડિયા નહોતી, આજે મને ખબર છે એની વેલ્યુ, કે ત્યારે મેં એમને કહ્યું હતું કે એક દિવસ એવો આવશે ને જ્યારે દુનિયા તમને મારા નામથી ઓળખશે ને, એ દિવસે તમને ખબર પડશે કે કેટલો પેન થાય એ વસ્તુ. અને ત્યારે યાર મને નહોતી ખબર કે એમના માટે ખુશીની વસ્તુ કે પ્રાઉડની વસ્તુ કે પોતાના બાળકના નામે ઓળખાવું બી એક અલગ ગર્વની વસ્તુ છે. સો મેં એમને એ વસ્તુ કહી હતી. અને સી ઘણી બધી વસ્તુ એમ કહે ને કે કાચો ગળો હોય તો તેને તમે પ્રોપર શેપ આપી શકો, તો કદાચ એ વસ્તુ યાર મારા મગજની અંદર ફિટ થઈ ગઈ. કટ્ટુ હું 5th સ્ટાન્ડર્ડમાં હતો અને મારા ગામની અંદર એક સિરિયલનું શૂટિંગ થઈ રહ્યું હતું અને એની અંદર છે ને ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી, બરાબર. તો એક એડી આવ્યા હશે કે કોઈ વ્યક્તિ આવ્યા હશે અને 2-3 દિવસથી ચાલતું હતું, હું મસ્ત બેસીને જોતો હતો. તો એ ભાઈ એમને એ છોકરીને નામથી બોલાવે, બરાબર. અને એ ભાઈ મારી બાજુમાં આવીને ઊભા રહી ગયા ને શોર્ટ હજુ સ્ટાર્ટ થતો હતો. એટલે મેં એમને પૂછ્યું, તો અંકલ આ છોકરીના પપ્પાનું નામ તમને ખબર છે? તો એ લાઈક કે ના, મેરે કો ક્યું પતા હોગા. આઈ વોઝ લાઈક ઓકે, અહીંયા કોઈના બાપના નામે નથી ઓળખાતો ભાઈ, પોતાના નામે ઓળખાય. આ તો જોતું હતું, આ તો જોઈતું હતું. અને ઓલ્સો એ જે 3 દિવસ હું જે બેઠો ને, મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો આ છે કે 3 દિવસ હું બેઠો ને તો યાર એક સુકૂન મળતો હતો એ જગ્યા પર કે યાર મજા આવે છે. એક કહે ને કે તને ડ્રેગ કરતું હોય, તારી તરફ અટ્રેક્ટ કરતું હોય એ વસ્તુ પોતાની તરફ તને, તો એ અટ્રેક્શન, એ પુલ મને ફીલ થતી હતી એ ટાઈમ ઉપર. સો દેટ વોઝ ધી મોમેન્ટ આઈ વોઝ લાઈક કે યાર કરવું તો આ જ છે. સો આઈ વોઝ વેરી મચ લાઈક 6-7 સુધી તો ક્લિયર થઈ ગયો હતો. અને પછી ધીરે ધીરે જેમ જેમ મોટો થયો તેમ ખબર પડી કે આપણા બાપાનો એ મોટો લાભ છે, બહુ મહેનત જશે. સો મહેનત કરી રહ્યો છું, હજી જજુમી રહ્યો છું. પણ નાનપણમાં જ સમજદાર હતો નહીં યાર. મારું શું છે ખબર, સાચું કહું ને, મને ઘણી વખત એવો વિચાર આવે, આ યાર આ બહુ અઘરી વસ્તુ છે સમજાણી, પણ મને ઘણી વખત એવો વિચાર આવે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, જો મને એ ઉત્સવને મળવાનો મોકો મળે ને, હું હંમેશા આ વસ્તુ વિચારું કે જ્યારે હું લેટ ડાઉન હોઉં કે કંઈ બી હોઉં, કે જો ઇનકેસ મને એ ઉત્સવ, જે લાલ કલરની ખુરશીમાં બેઠો હતો અને એના પપ્પાને કહેતો હતો કે એક દિવસ એવો આવશે જે દિવસે તમને લોકો મારા નામથી ઓળખશે, એ ઉત્સવને મળવાનો મોકો જો મને આજે મળે ને, તો એણે મને એવું કહેવું જોઈએ કે યાર મારે જે બનવું હતું ને એ તું બની ગયો છે. મારે કોઈ દિવસ એવું એને ફીલ નથી કરવું કે આઈ શુડ નોટ એને લેટ ડાઉન ફીલ નથી કરવું. સો હંમેશા મારી જે ફાઇટ છે ને એ જ છે કે એ મને પ્રાઉડલી જોવો જોઈએ. એ બહુ ઇન્ટરનલ વસ્તુ હોય છે, પણ એ છે, અને દેટ કીપ્સ યુ ગોઈંગ. કે હંમેશા હું એવું ફીલ કરું, આજથી 10 વર્ષ પહેલાં ત્યાં કંઈ સપના જોયા હશે, રાઈટ? તો આજે 10 વર્ષ પહેલાંનો પ્રદીપ તને મળે તો તું એની આંખમાં આંખ રાખીને જોઈ શકે કે તારે નીચે જોવું પડે. ઇફ તારે નીચે જોવું પડ્યું ને ભાઈ,
તો બકલ અપ. બહુ મહેનતની જરૂર છે આપણને, અને મારે હજી એ નીચે જોવું પડે છે. પ્રોબ્લેમ એ છે, એટલે બહુ મહેનત કરવાની છે. વાહ વાહ. સો આ જ એક વસ્તુ છે દેટ કીપ્સ મી ગોઈંગ. તો ફેલ થવાનો ડર લાગે છે ખરા? ના લાગે. એનું રીઝન છે, હું મારી લાઈફમાં હંમેશા હાર્યો જ છું. હંમેશા યાર, કંઈ પણ વસ્તુ હોય ને, મોસ્ટ ઓફ ધી ટાઈમ હું હાર્યો જ છું. અને પેલો ડાયલોગ છે ને કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર હી ખતમ હો જાય. તો કદાચ મને એવું ફીલ, આઈ એમ થેન્કફુલ ટુ ગોડ એન્ડ માય લાઈફ કે એ લોકોએ મને હરાઈને છે ને હારવાનો ડર જ ખતમ કરી દીધો છે. સો હવે કંઈ પણ વસ્તુ મારી સામે આવે એનો એક પ્રોજેક્ટ આવે કે કંઈ પણ એવી સિચ્યુએશન આવે, તો હારતો તો હું આવ્યો જ છું. શું થશે? વધારે હારી જઈશ. એ તો ગેમ એ ખબર તો જ આદત છે. તો આદતથી મજબૂર છે ભાઈ. ગેમ શું ખબર છે? હારવાની તો તને આદત જ પડી ગઈ છે. શું થશે? વધારે હારી જઈશ. થોડા દિવસ બેસીશ, માયુસ રહીશ ને, એટલું જ છે ને. વોટ ઇફ જીતી ગયો તો બધું છે તારી પાસે. વાહ વાહ. હા, કદાચ હું એ જગ્યા ઉપર પહોંચી જઈશ, એ મુકામ ઉપર પહોંચી જઈશ, પછી કદાચ મારો ડર બદલાઈ જશે. બીકોઝ તારી પાસે કંઈક તે હાસિલ કરી લીધું છે. અત્યારે મારી પાસે કંઈ નથી ખોવા માટે, પામવા માટે દરિયો છે. ઓ વાહ. તો મારે શેનો ડર? શું ખોઈશું? મેં તો કંઈ બનાવ્યું જ નથી પોતાનું, તો ખોવાનો શું? જે દિવસે બનાવીશ તે દિવસે કદાચ ડર આવે કે યાર આ નહીં કરવું જોઈએ, નહીં તો હું આ ખોઈ બેસીશ. અને એ ડર બી જરૂરી છે. તો એ વસ્તુની વેલ્યુ એ રહી ને તમે થોડા માપે એ રહ્યો. એઝ એન એક્ટર ઉત્સવને જો નવા કલાકારો ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય છે, હમ. જો એને કોઈ ટિપ્સ યા મેસેજ જો કંઈ આપવું હોય તો શું હોઈ શકે? યાર એના માટે તો પહેલાં મારે કંઈ બનવું પડે, પછી હું એમને આપી શકું. બટ યાર એક વસ્તુ છે. સી, ઇફ યુ વોન્ટ ટુ બી એન એક્ટર ને, આ અલગ રીઝનથી કહું છું, ખાલી એક્ટિંગ પર્સ્પેક્ટિવથી નથી કહેતો. બી અ એડી ફર્સ્ટ. કેમ ખબર? આજે છે ને મેં 10 વર્ષ પાછળ કામ કર્યું, 8 થી 10 વર્ષ કેમેરાની પાછળ. તો જ્યારે હું કેમેરાની આગળ મેકઅપ લગાવીને ઊભો છું ને, તો મને બધાની વેલ્યુ છે. બિકોઝ એ કામ મેં કર્યું છે, મેં એ કરતા જોયું છે. કે આજે મારો એક લાઇટમેન છે, એ લાઇટ પકડીને ઊભો છે જ્યારે હું શોટ આપું છું ત્યારે. કે આજે નાનામાં નાની વસ્તુની આપણે વાત કરીએ, સ્પોટ દાદા છે, સ્પોટ દાદા. બરાબર છે, હું એમની સૌથી વધારે રિસ્પેક્ટ કરું. સ્પોટ દાદા, ઘણા એક્ટર્સના મૂડ હોય, એટલે મૂડથી જ એક્ટર્સ કામ કરતા હોય, તો ઘણા લોકોને હોય કે યાર મને ચા ટાઈમ પર મળવી જોઈએ. વોટ ઇફ એ સ્પોટ દાદા એક્ટરને ચા ટાઈમ પર નહીં આપે? એનાથી એક્ટરના મૂડ સ્પોઇલ થાય. એન્ડ આઈ એમ નોટ સેઇંગ એ ટેન્ડ્રમ્સ છે, ના ભાઈ, એ સાયકોલોજીકલ વસ્તુ છે. ઘણા લોકોના દેર આર ડિફરન્ટ વેઝ એન્ડ ડિફરન્ટ પ્રોસેસ ઓફ એક્ટિંગ. આ તો એક નાનકડો એક્ઝામ્પલ આપ્યો. નાનામાં નાનો વ્યક્તિનું બી છે ને આ ફિલ્મની અંદર યોગદાન હોય. એ નાનું હોય, મોટું હોય, યુ શુડ વેલ્યુ ઇટ. અને જ્યારે કોઈ નવો વ્યક્તિ એ બધું કામ કરીને આગળ આવશે ને કેમેરાની આગળ, તો ત્યારે એને એ બધી વસ્તુની વેલ્યુ હશે. તો ટેન્ડ્રમ્સ આપવા પહેલાં કે કોઈ જોડે કોઈને ઇલ ટ્રીટ કરવા પહેલાં છે ને એ 100 વખત વિચારશે. એ પોતાની જાતને ત્યાં જોશે કે હું બી તો હતો. અને માની લો કે જ્યારે તમે એડી છો ને તમને કોઈ ઇલ ટ્રીટ કરે છે, તો તમને ખબર હશે ને તમને કેટલું દુઃખ થયું હતું એ ટાઈમ ઉપર કે યાર આ એક્ટરે મારી જોડે આવું કર્યું. તો એટલીસ્ટ મેક શ્યોર કે તમે એની જોડે ના કરો. ક્રાફ્ટને બધા માટે તો કરવું જ જોઈએ, પણ આ વસ્તુ અગત્યનું છે. સારો એક્ટર હશે ને તો લોકો કામ કરશે, પણ સારો માણસ હશે ને તો વધારે લોકો કામ કરશે. 100% માણસ સારો માણસ સારો હોવું જરૂરી છે. આઈ એમ ટેલિંગ યુ. જ્યારે ટીમની વાત આવશે ને અને કોઈને એવું લાગશે ને કે યાર આ એક્ટર ક્રાફ્ટ તો સારું છે, પણ યાર એના ટેન્ડ્રમ્સ બહુ છે, માણસ નથી સારો. માણસ નથી સારો. 100% તમારા પાછળના 3 કામ નહીં થાય. એક્ઝેક્ટલી. એટલે માણસ સારું હોવું ઇમ્પોર્ટન્ટ છે ને એ કામ માણસ તમારું બનાવશે. 19-20 હશે તો ચાલશે, પણ માણસ તમે 19-20 નહીં ચાલે. એક્ઝેક્ટલી ભાઈ. વાહ. અને એટલે પછી ઘણા ડિરેક્ટર્સ અને એક્ટર્સ 5-5, 6-6 ફિલ્મો એ સાથે કરતા હોય છે, એક જ ટીમ હોય છે. દેટ ઇઝ ધી રીઝન ભાઈ, કે એ લોકોને એકબીજા જોડે એટલા જેલ થઈ ગયા છે. એટલે નવા કલાકારોને સ્વભાવ સારો રાખો. સ્વભાવ સારો રાખો. અને યાર દુશ્મન જ કોણ છે? આજે હું અહીંયા બેઠો છું, મારું કોણ દુશ્મન છે? હું તો કોઈને નડતો એ નથી, અને મને કોઈ નડતું નથી. હું તો હજુ મારા પેલા 10 વર્ષ 15 વર્ષ પાછળના ઉત્સવ જોડે લડું છું. હું કોની જોડે લડવા જવાનો? મારી તો એક એ સફર ચાલુ છે. મારી તો હજી એ સફરે ચાલુ છે ને સફરે ચાલુ છે, પન ઇન્ટેન્ડેડ. વાહ. તો હું ક્યાં કોની જોડે લડવા જવાનો? અને યાર સી,
હંમેશા છે ને એક્ટિંગમાં અને કોઈ બી ફિલ્ડમાં તારી જર્ની અલગ છે ભાઈ. તું અલગ જગ્યાથી આવ્યો છે, તારું બેકગ્રાઉન્ડ અલગ છે, મારું બેકગ્રાઉન્ડ અલગ છે, હું ગામડાથી આવ્યો છું, બરાબર છે. તો તારી જર્ની અલગ છે, મારી જર્ની અલગ છે. તો તું કદાચ અત્યારે આગળ ચાલ્યો ગયો હોય, મને હજી ટાઈમ છે, તો તને જોઈને હું શું કરવા જેલેસી ફીલ કરું? બંનેની સફર અલગ છે. બંનેની સફર અલગ છે. એ એના દુઃખ વેઠે છે, હું મારા દુઃખ વેઠું છું, એનું સુખ ભોગવે છે, હું મારું સુખ ભોગવું છું. અલગ અલગ પ્રમાણમાં પણ ભોગવીએ છે વાહ, બેવ રીતે. રાઈટ. સો નવા એક્ટર્સે યાર એડી તો એટલીસ્ટ કેમેરા પાછળ કામ કરો, નોટ ઓનલી એડી, એનીથિંગ. પછી કંઈ ખબર હોવી જોઈએ. પણ ખબર હોવી જોઈએ. કોસ્ચ્યુમમાં તમે કરો, તમે પ્રોડક્શનમાં કરો, એનીથિંગ, બટ યુ શુડ નો ઇટ. ખૂબ જ મજા આવી. ઘણા બધા સવાલોના જવાબ મળ્યા ઉત્સવ પાસેથી. ડિટેલિંગમાં ઘણા બધા જવાબ મળ્યા. બસ અમારો અંતિમ લક્ષ્ય એ જ હોય છે કે સારા સારા કલાકારો, સારા સારા વ્યક્તિત્વ આ પ્લેટફોર્મ ઉપર આવે અને આપણે ઘણું બધું શીખવા અને જાણવા મળે. ઉત્સવ, મારી આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર. કે થેન્ક યુ સો મચ ભાઈ. મસ્ત રીતના પ્લેટફોર્મ પર આવ્યા અને બહુ મજેદાર બધી વાત. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.